हेलो फ्रेंड, वेलकम टू जीपीएससी ऑनलाइन। વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં ચર્ચા કરીશું ભારતમાં વિદેશી યુરોપિયન પ્રજાનું આગમન. લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો માહિતી આપું જીપીએસસી ઓનલાઈન એપ્લિકેશન વિશે. ગુજરાત સરકાર દ્વારા જે વિવિધ કોમ્પિટિટિવ એક્ઝામ લેવામાં આવે છે એની અંદર મદદરૂપ થતી આ એપ્લિકેશન છે. આ એપ્લિકેશનની અંદર વિવિધ પ્રકારના કોર્સ જેમ કે જનરલ કોર્સ, બિન સચિવાલય ક્લાર્ક એટીડીઓ માટેનો કોર્સ, પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટેનો કોર્સ તથા ક્લાસ 1-2 માટેનો ધ્યેય જીપીએસસી કોર્સ આ એપ્લિકેશનની અંદર ઉપલબ્ધ છે. વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશનની વધુ માહિતી માટે નીચે દર્શાવેલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણા ઈ વિદ્યાલય પબ્લિકેશનના પુસ્તક વિશે. ક્લાસ 1-2 માટે ટોપર્સ નોટ ઉપલબ્ધ છે તથા તાજેતરમાં લોન્ચ થયેલ પર્યાવરણની બુક પણ ઉપલબ્ધ છે. ક્લાસ 3ના વિદ્યાર્થી મિત્રો માટે કમ્પ્યુટર, ઓલ ઇન વન, સુપર 6, ઇંગ્લિશ ગ્રામર માટેની ગોલ્ડન એમસીક્યુ બુક તથા તાજેતરમાં લોન્ચ થયેલ કાયદાની બુક પણ ઉપલબ્ધ છે. વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટર બુકની અંદર 62 ચેપ્ટરનો સમાવેશ કરેલ છે. ઓલ ઇન વન બુકની અંદર ક્લાસ 3ના 145 પ્રશ્નપત્રોને વિષય વાઇઝની સાથે ટોપિક વાઇઝ સમાવેશ કરેલ છે. અને વિદ્યાર્થી મિત્રો, આ સુપર 6 બુક એ ઓલ ઇન વન બુકની અંદર ઇન્ક્લુડ છે. વિદ્યાર્થી મિત્રો, આ બુક વિશેની વધુ માહિતી માટે નીચે દર્શાવેલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો. તો આવો વિદ્યાર્થી મિત્રો, હવે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. અને લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો, ભારતમાં વિદેશી યુરોપિયન પ્રજાનું આગમન. સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો આપણા લેક્ચરની પૂર્વ ભૂમિકા જોઈ શકો છો, જેની અંદર આપણે શેની ચર્ચા કરવાના છીએ આ લેક્ચરમાં. તો શરૂઆત થશે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1453 તુર્કીના જે કોન્સ્ટેન્ટિનોપોલનું પતન થાય છે અને ત્યારબાદ ભારતની અંદર વિવિધ વિદેશી યુરોપિયન પ્રજાઓ આવે છે, જેમ કે પોર્ટુગીઝ, ડચ, બ્રિટિશરો, ડેનિશ અને ફ્રેન્ચ જેવી વિવિધ યુરોપિયન પ્રજાઓ ભારતમાં આવે છે. આ તમામ પ્રજાઓની વિદ્યાર્થી મિત્રો આપણે ડિટેલની અંદર ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં જ વિદ્યાર્થી મિત્રો આપણો ફેક્ટ હશે કે તુર્કીની અંદર આવેલું કોન્સ્ટેન્ટિનોપોલનું પતન. સૌથી પહેલાં આ ફેક્ટને સમજીએ કે વર્ષોથી વિદ્યાર્થી મિત્રો આપણા પ્રાચીન ભારતની અંદર મરી મસાલાની માંગ વિદેશની અંદર સૌથી વધુ હતી. આ સમયે યુરોપ અને એશિયાના દેશો વચ્ચે વેપાર થતા હતા. આ જે વેપાર થતા હતા એ બે માર્ગે થતા હતા, જમીન માર્ગે અને જળ માર્ગે. એમ બંને માર્ગે આ યુરોપ અને એશિયાના દેશો વચ્ચે વેપાર થતા હતા. અને આ સમયે એક મહત્વનું બજાર હતું તુર્કીમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપોલ. વિદ્યાર્થી મિત્રો, આ એક મહત્વનું બજાર હતું તુર્કીનું કોન્સ્ટેન્ટિનોપોલ, જે હાલ અત્યારે ઇસ્તંબુલ તરીકે ઓળખાય છે. અને કયા દેશમાં આવેલું છે તો યાદ રાખવાનું છે, એ તુર્કી દેશમાં આવેલું છે. આ જે કોન્સ્ટેન્ટિનોપોલનું જે બજાર હતું એ મહત્વનું કેન્દ્ર હતું કે જ્યાં આપણા એશિયાના વેપારીઓ આવતા હતા અને યુરોપિયન વેપારીઓ પણ આવતા હતા. અને મહત્વનું વિદ્યાર્થી મિત્રો એ હતું કે આ જે બંને માર્ગ છે ને, જમીન માર્ગ અને જળ માર્ગ, જમીન માર્ગ અને જળ માર્ગ એ બંને તુર્કીના કોન્સ્ટેન્ટિનોપોલમાંથી પસાર થતા હતા. એટલે કે એક મહત્વનું બજાર બનીને ઉભરી આવેલું હતું અને એ બજાર હતું વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેન્ટિનોપોલ. સમય જતાં ઈસવીસન 1453માં તુર્કીની ઓટોમન પ્રજા, ખાસ ધ્યાન રાખીશું, તુર્કીની ઓટોમન પ્રજા આ કોન્સ્ટેન્ટિનોપોલ પર આક્રમણ કરે છે. એ સમયે જે બજાર હતું એ ખ્રિસ્તીઓનું બજાર હતું. તો એ સમયે 1453માં તુર્કીની ઓટોમન પ્રજા આ કોન્સ્ટેન્ટિનોપોલ પર આક્રમણ કરે છે અને જેમાં તુર્કીનો વિજય થતો હોય છે. તુર્કીનો વિજય થતાની સાથે જ આ એક મહત્વનું જે બજાર હતું કોન્સ્ટેન્ટિનોપોલ, આ જે મહત્વનું બજાર હતું એને બંધ કરી દેવામાં આવે છે અને બંદરને પણ અહીંયાથી બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે શું થાય છે કે એશિયા સાથેનો વેપારી જમીન માર્ગ અહીંયાથી બંધ થાય છે. પરિણામે યુરોપિયનને જરૂર હતી કે એશિયાના દેશોમાંથી આવતા જે મરી મસાલા, તેજાના એની માંગ યુરોપમાં બહુ જ હતી. જેના કારણે હવે શેની ફરજ પડશે તો કે એશિયા તરફ નવો જળમાર્ગ શોધવાની યુરોપિયનને શું પડે છે, ફરજ પડે છે.
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો ફર્સ્ટ કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ લેક્ચરની જે શરૂઆતનો ટોપિક છે અને એ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેન્ટિનોપોલનું પતન. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ક્વિક રિવાઇઝ કરાવું કે સૌથી પહેલાં તો આ જગ્યા જે છે કોન્સ્ટેન્ટિનોપોલ અત્યારે શેના તરીકે ઓળખાય છે? તો અત્યારે ઇસ્તંબુલ તરીકે ઓળખાય છે. આ કઈ જગ્યાએ કયા દેશમાં આવેલું છે? તો યાદ રાખીશું તુર્કીમાં આવેલું છે. એ સમયનું એક મહત્વનું બજાર. ઈસવીસન 1453માં તુર્કીની ઓટોમન પ્રજાનું એના ઉપર આક્રમણ, જેના કારણે આ કોન્સ્ટેન્ટિનોપોલ બંદર શું થઈ જાય છે? હવે બંધ થઈ જાય છે. બજાર પણ હતું એઝ વેલ એઝ બંદર પણ હતું. હવે તુર્કીનું કોન્સ્ટેન્ટિનોપોલનું બંદર અને બજાર બંધ થવાને કારણે હવે જે છે કે ભાઈ એશિયા સાથેનો વેપારી જમીન માર્ગ પણ શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. પરિણામે યુરોપિયનને હવે ગમે તે રીતે નવો જળમાર્ગ શોધવાની અહીંયા શું પડે છે? ફરજ પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ અગત્યના સાહસ નાવિક. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો ભારત તરફનો જળમાર્ગ શોધવાના અલગ અલગ નાવિકો પ્રયત્ન કરે છે. એમાં સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો વાત કરીશું પ્રિન્સ હેનરી ધ નેવિગેટર, કે જે પોર્ટુગલના રાજા હતા. ભારત તરફના નવા દરિયાઈ જળમાર્ગ શોધવા માટે ત્યાંની પોર્ટુગીઝ પ્રજાઓને પ્રેરણા આપતા હતા. એણે તાલીમ માટે નૌકા શાળાની પણ સ્થાપના કરી હતી. એટલે કે ભારત તરફ ગમે તે ભોગે તમે વિદેશી જળમાર્ગ શોધી લાવો એવી પ્રેરણા આપતા હતા. એટલા માટે જ ઇતિહાસમાં આજે છે પ્રિન્સ હેનરી સેના તરીકે નાઉન થયા? તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેનરી ધ નેવિગેટર તરીકે ઓળખાયા. એટલે કે નેવિગેટ કરતા હતા ભારત તરફ નવો જળમાર્ગ શોધવા માટે. એટલા માટે જ જે પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી સેના તરીકે ઓળખાયા? હેનરી ધ નેવિગેટર તરીકે ઓળખાયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી એક ક્વેશ્ચન આપણી માટે ઇમ્પોર્ટન્ટ બને છે. હેનરી ધ નેવિગેટર તરીકે કયા રાજા? તો કે પોર્ટુગલના રાજા. અને પોર્ટુગલના રાજા કોણ હતા? પ્રિન્સ હેનરી. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી કે જે હેનરી ધ નેવિગેટર તરીકે ઓળખાયા, પોર્ટુગીઝની જે વિવિધ પ્રજાઓને ઉશ્કેર્યા અથવા નેવિગેટ કર્યા કે જાઓ તમે ભારત તરફનો કંઈક જળમાર્ગ શોધી લાવો. એમાંનું એક વિદ્યાર્થી મિત્રો જે નાવિક છે એ આ બીડુને ઝડપે છે અને એ છે વિદ્યાર્થી મિત્રો બાર્થોલોમ્યુ ડાયસ. પોર્ટુગલના લિસ્બન બંદરથી ઈસવીસન 1487માં એની જર્ની સ્ટાર્ટ થાય છે. કયા બંદરેથી નીકળે છે બાર્થોલોમ્યુ ડાયસ? તો કે પોર્ટુગલનું લિસ્બન બંદર. ત્યાંથી 1487ની અંદર ભારત તરફનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કરે છે. લિસ્બન બંદરથી નીકળેલા બાર્થોલોમ્યુ ડાયસ દક્ષિણ આફ્રિકાના છેડે આવીને પહોંચે છે. લિસ્બન બંદરથી નીકળે છે અને દક્ષિણ આફ્રિકાના છેડે આવીને એની યાત્રા અટકી જાય છે. પ્રતિકૂળ સંજોગ અનુકૂળ સંજોગ ન હોવાને કારણે એની યાત્રા ક્યાં આવીને અટકી જાય છે? દક્ષિણ આફ્રિકાના છેડે આવીને અટકી જાય છે. તો અહીંયાથી એક વિદ્યાર્થી મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કે એટલાન્ટિક હિંદ મહાસાગર સુધી પહોંચનાર પ્રથમ યુરોપિયન કોણ હતો? તો વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે એ વ્યક્તિ હતા બાર્થોલોમ્યુ ડાયસ. બાર્થોલોમ્યુ ડાયસ દક્ષિણ આફ્રિકાના છેડે પહોંચે છે અને એ આ છેડાને શું નામ આપે છે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, એ છેડાને નામ આપે છે કેપ ઓફ સ્ટોર્મ. આ છેડાને કેપ ઓફ સ્ટોર્મ નામ આપે છે અને ફરી તે પરત પોર્ટુગલ ફરે છે અને ત્યાંના પોર્ટુગીઝના રાજા આ જે કેપ ઓફ સ્ટોર્મ નામ આપ્યું ને એનું નામ બદલીને શું નામ આપે છે? કેપ ઓફ ગુડ હોપ. શું આપે છે? કેપ ઓફ ગુડ હોપ, કે જેનો મતલબ થાય છે સારી આશાની ભૂશી. એટલે કે એ જે જગ્યાએ પહોંચ્યો છે ત્યાંથી હજી વધુ આપણે આગળ જઈ શકીએ છીએ. સારી આશાઓ બંધાયેલી છે, જેને કહેવામાં આવે છે કેપ ઓફ ગુડ હોપ. તો વિદ્યાર્થી મિત્રો આપણી ક્લાસ 3માં અવારનવાર પૂછાયેલો ક્વેશ્ચન કે કેપ ઓફ ગુડ હોપની શોધ કોણે કરી? તો વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે બાર્થોલોમ્યુ ડાયસ. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો કેટલા આપણે અગત્યના ફેક્ટ યાદ રાખવાના છે? તો એક જ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ
કે કેપ ઓફ ગુડ હોપ, કે જેનું ગુજરાતી શું છે? સારી આશાની ભૂશીર. આ કેપ ઓફ ગુડ હોપ છે એ શોધક કોણ? તો યાદ રાખવાનું છે બાર્થોલોમ્યુ ડાયસ. અને ટેટ ટાટમાં એક વખત પૂછાઈ ગયેલો ક્વેશ્ચન કે આ જે કેપ ઓફ ગુડ હોપ છે ને એ કયા ખંડમાં આવેલું છે? તો એ ખંડનું નામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ આફ્રિકાના ખંડમાં, એટલે કે આફ્રિકાના ખંડમાં આવેલું છે. ચાલો ક્લિયર, આગળ વધીએ અને જોઈએ બીજા નાવિક ક્રિસ્ટોફર કોલંબસ. એ સમયના દોરમાં સ્પેનનું પણ આગવું નામ હતું કે નવા નવા જળમાર્ગ શોધવાનું. ક્રિસ્ટોફર કોલંબસ છે પોતે ઇટાલીનો રહેવાસી હતો. એ સમયે 1492માં સ્પેનના રાજાની આર્થિક પ્રેરણાથી, આર્થિક સહાયથી એ પણ ભારત તરફનો જળમાર્ગ શોધવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે. એની જે સાહસ યાત્રા છે, એની જે જર્ની છે એ વેસ્ટ ઇન્ડિઝના ટાપુ પર આવીને સમાપ્ત થાય છે. જ્યારે ક્રિસ્ટોફર કોલંબસ આ ટાપુ પર પહોંચે છે અને એ જીવે છે ત્યાં લગીને એવું જ માને છે કે મેં જ ભારત ખંડની શોધ કરેલી છે, મેં જ ભારત દેશની શોધ કરેલી છે. પણ વાસ્તવમાં એ જે એણે શોધ કરી હતી એ ખંડ હતો વિદ્યાર્થી મિત્રો અમેરિકા નામનો ખંડ, જેની પાછળથી સ્પષ્ટતા કોણે કરી હતી? તો ખાસ ધ્યાન રાખીશું, અમેરિગો વેસ્પુચિયાની સ્પષ્ટતા કરી હતી. એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો આજે જે છે ને અમેરિકાના જે મૂળ વતની છે ને એને રેડ ઇન્ડિયન કહેવામાં આવે છે, અને જે કિનારાનો જે ટાપુ છે ને એને શું કહેવામાં આવે છે? વેસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે અગત્યના નાવિક, અને એ નાવિક કોણ છે? ક્રિસ્ટોફર કોલંબસ. તો આમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે કયા કયા અગત્યના ફેક્ટ યાદ રાખીશું? તો કે સૌથી પહેલાં તો ક્રિસ્ટોફર કોલંબસ ક્યાંનો વતની હતો? ઇટાલીનો વતની હતો. 1492માં સ્પેનના રાજાની આર્થિક સહાયથી ભારત તરફનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કરે છે. શોધવાનું હતું ભારત, અને શોધાઈ જાય છે બીજું. અને કયો ખંડ શોધાઈ જાય છે? અમેરિકા નામનો ખંડ. તો અમેરિકા નામના ખંડની શોધ કોણે કરી? તો કે ક્રિસ્ટોફર કોલંબસે. પણ પાછળથી સ્પષ્ટતા કોણે કરી? તો એ નાવિક પણ યાદ રાખવાનો છે. એ નાવિક છે અમેરિગો વેસ્પુચી. ત્યારબાદ એક અગત્યનો ફેક્ટ કે અમેરિકાના મૂળ વતની છે એને શું કહેવામાં આવે છે? રેડ ઇન્ડિયન કહેવામાં આવે છે. અને જે કિનારાનો ટાપુ છે ને એને શું કહેવામાં આવે છે? વેસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવે છે. તો ચલો બે નાવિકને કમ્પ્લીટ કર્યા. કેપ ઓફ ગુડ હોપના શોધક બાર્થોલોમ્યુ ડાયસ અને અમેરિકા ખંડના શોધક ક્રિસ્ટોફર કોલંબસ. ત્યારબાદ સૌથી ઇમ્પોર્ટન્ટ નાવિક કે જેનું ઇતિહાસમાં ખૂબ જ સોનેરી પન્નામાં એનું જે નામ છપાઈ ગયું છે એવા નાવિક વિદ્યાર્થી મિત્રો વાસ્કો દી ગામા. પોર્ટુગીઝ રાજાના આર્થિક સહાયના પ્રયત્નથી વાસ્કો દી ગામા પોર્ટુગલના લિસ્બન બંદરથી એની જર્ની સ્ટાર્ટ કરે છે. કયા બંદરથી? લિસ્બન બંદરથી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ જે નાવિક છે વાસ્કો દી ગામા પોર્ટુગીઝ નાવિક છે. અને આગળ આપણે ચર્ચા કરી હતી કે બાર્થોલોમ્યુ ડાયસ એ પણ કયા નાવિક હતા? પોર્ટુગીઝ નાવિક હતા. બાર્થોલોમ્યુ ડાયસ જોડે નકશો રેડી જ છે કે લિસ્બન બંદરથી લઈને ક્યાં સુધીનો? તો કે કેપ ઓફ ગુડ હોપ સુધીનો. તો એટલો એડવાન્ટેજ વિદ્યાર્થી મિત્રો કોને મળી જાય છે? વાસ્કો દી ગામાને. તો ફટાફટ એ લિસ્બન બંદરથી ક્યાં સુધી પહોંચી જાય છે? કેપ ઓફ ગુડ હોપ સુધી. કેપ ઓફ ગુડ હોપ કયા ખંડમાં આવેલું છે? આફ્રિકાના ખંડમાં આવેલું છે. હવે અહીંયાથી ખાસ ધ્યાન રાખજો, કેપ ઓફ ગુડ હોપ સુધી વાસ્કો દી ગામા પહોંચી જાય છે. ત્યાંથી આફ્રિકાના દક્ષિણ છેડે જમણી તરફ, આફ્રિકાના દક્ષિણ છેડે જમણી તરફ, ત્યારબાદ પૂર્વમાં આવેલ મોઝામ્બિક, ત્યારબાદ પૂર્વમાં આવેલ મોઝામ્બિક, અને ત્યાંથી એના ઉત્તર તરફ મલિંદી આવેલું છે. એટલે કયા તરફ પ્રયાણ કરે છે? મલિંદી તરફ પ્રયાણ કરે છે. તો જર્ની ખાસ ધ્યાન રાખજો. કેપ ઓફ ગુડ હોપ પછી શું છે? તો કે આફ્રિકાના દક્ષિણ છેડે તે જમણી તરફ, આફ્રિકાના છેડે જમણી તરફ, અને ત્યારબાદ પૂર્વમાં આવેલ મોઝામ્બિક, ત્યારબાદ પૂર્વમાં આવેલ મોઝામ્બિક, અને એની ઉત્તરે આવેલ શું છે? મલિંદી તરફ પ્રયાણ કરે છે. અને અહીંયાથી વિદ્યાર્થી મિત્રો અગત્યનો ફેક્ટ કે જે પોલીસ કોન્સ્ટેબલ 2019માં પૂછાયેલો ફેક્ટ
કે મલિંદી ખાતે આપણા કચ્છના કાંજી માલમ. હવે ઇતિહાસમાં બે નામ જોવા મળે છે. એક આપણું નામ જોવા મળે છે કે કચ્છના કાંજી માલમ, અને ધોરણ 9ની ટેક્સ્ટ બુક રિફર કરો ને ત્યાં નામ છે મોહમ્મદ ઇબ્ન મજીદ. તો આપણે બંને નામ યાદ રાખી લઈશું કે કચ્છી કાંજી માલમ અથવા તો મોહમ્મદ ઇબ્ન મજીદ સાથે એની શું થતી હોય છે, મુલાકાત થતી હોય છે. કઈ જગ્યાએ? મલિંદી ખાતે. તો અહીંયાથી જ આ જે વ્યક્તિ છે કાંજી માલમ અથવા તો મોહમ્મદ ઇબ્ન મજીદ કે જે વાસ્કો દી ગામાને મદદ કરતા હોય છે ભારત તરફના જળમાર્ગની. અને ત્યારબાદ આજ વાસ્કો દી ગામા 1498માં ભારતની અંદર માલાબાર દરિયા કિનારે કાલિકટ ખાતે આવેલ કયું બંદર? તો ખાસ ધ્યાન રાખીશું, કપડુ નામના બંદરે આ વાસ્કો દી ગામાનું આગમન થતું હોય છે. અને એ ટાઈમે ત્યાંનો રાજા હોય છે ઝામોરિન, કે જે એક પ્રકારની સામુદ્રિક પદવી છે. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો ખાસ એક ફેક્ટ કે યુરોપથી ભારત તરફ આવવાનો નવો જે દરિયાઈ માર્ગ શોધ્યો એનો શ્રેય કોને જાય છે? તો એ જાય છે વાસ્કો દી ગામાને. અને વિદ્યાર્થી મિત્રો એ નામ આપે છે કેપ ઓફ ગુડ હોપ રૂટ. આ રૂટને શું નામ આપે છે? કે જે નવો દરિયાઈ જળમાર્ગ શોધ્યો એનું એક આખું એ રૂટને નામ આપી દે છે, અને એ રૂટનું નામ છે કેપ ઓફ ગુડ હોપ રૂટ. ચાલો, ક્લિયર થઈ ગયું? તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો એક અગત્યના ફેક્ટમાં કયું યાદ રાખવાનું છે? તો કે વાસ્કો દી ગામા એ પોતે પોર્ટુગીઝ હતા, અને એને જે મલિંદી ખાતે મદદ મળીને એ વ્યક્તિના નામ યાદ રાખજો, કચ્છના કાંજી માલમ, અથવા તો ધોરણ 9ની ટેક્સ્ટ બુક પ્રમાણે યાદ રાખવું હોય તો એ વ્યક્તિ છે મોહમ્મદ ઇબ્ન મજીદ. એની સાથે મુલાકાત, એમની મદદથી આ વાસ્કો દી ગામા ભારત સુધી પહોંચતા હોય છે. અને ક્લાસ 3 લેવલમાં અવારનવાર પૂછાયેલો ફેક્ટ કે યુરોપથી ભારત તરફ આવવાનો નવો દરિયાઈ માર્ગ શોધવાનો શ્રેય કોને જાય છે? વાસ્કો દી ગામાને જાય છે. અને આ રૂટને શું નામ આપે છે? કેપ ઓફ ગુડ હોપ રૂટ. ચલો, વાસ્કો દી ગામા કે જે કાલિકટ બંદરે આવેલા કપડુ નામના બંદરે પહોંચે છે, અને ત્યાંના રાજા હોય છે ઝામોરિન, જે એક પ્રકારની શું છે? સામુદ્રિક પદવી છે. આ ઝામોરિન રાજા વાસ્કો દી ગામાનું સ્વાગત કરતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો એની પહેલા વર્ષોથી જે આરબો હતા ને એ ભારતની અંદર વેપાર કરતા હતા જ. તો જેના કારણે શું થાય છે કે ભાઈ આ વાસ્કો દી ગામા તો પોર્ટુગીઝ છે, યુરોપિયન છે, તો અહીંયા આરબ વેપારીઓ એનો શું કરતા હોય છે? વિરોધ કરતા હોય છે. અને ત્યારબાદ આ વાસ્કો દી ગામા ભારતમાં જ્યારે આવેલ છે તો ત્યાંથી બધી મસાલાઓ અને લઈને શું ફરતા હોય છે? સ્વદેશ પરત ફરતા હોય છે. કહેવાય છે કે વિદ્યાર્થી મિત્રો આ યાત્રા દરમિયાન જેનો ખર્ચ થયો હતો એનાથી અઢળક નફો કોણે કમાયો હતો? વાસ્કો દી ગામાએ કમાયો હતો. તો ક્લિયર થઈ ગયું? તો અહીંયાથી એક વિદ્યાર્થી મિત્રો ખાસ ફેક્ટ ધ્યાન રાખીશું કે જ્યારે વાસ્કો દી ગામા કાલિકટના કપડુ નામના બંદરે ઉતર્યા એ ટાઈમે હિન્દુ શાસક કોણ હતા? તો એ શાસક હતા ઝામોરિન. ચલો, ક્લિયર? આગળ વધીએ. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ભારતની અંદર વિદેશી યુરોપિયન પ્રજાઓનું આગમન. અત્યાર સુધીમાં વિદ્યાર્થી મિત્રો આપણે અગત્યના 3 નાવિકની ચર્ચા કરી: બાર્થોલોમ્યો ડાયસ, ક્રિસ્ટોફર કોલમ્બસ અને વાસ્કો દી ગામા. 2 અગત્યના નાવિકને બાકી રાખ્યા છે, એ છે કપ્તાન હોકિન્સ અને સર થોમસ રો. વિદ્યાર્થી મિત્રો આ બંને નાવિક જ્યારે આપણે બ્રિટિશ પ્રજા ભારતમાં આવશે ને તેની સાથે આપણે પેરેલલમાં ભણીશું, કારણ કે એ એની સિક્વન્સમાં છે એટલા માટે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ. ભારતની અંદર સૌથી પહેલી વહેલી જે યુરોપિયન પ્રજા આવી અને એ પ્રજા વિદ્યાર્થી મિત્રો પોર્ટુગીઝ પ્રજા, કે જે ઇતિહાસની અંદર ફિરંગી તરીકે ઓળખાઈ. સૌથી પહેલા જ વિદ્યાર્થી મિત્રો વાત કરીશું પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપની, કે જેની સ્થાપના થાય છે ઈસવીસન 1498માં, અને ભારતની અંદર એસ્ટાડો ડા ઇન્ડિયા તરીકે ઓળખાઈ. વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ક્લાસ 1-2માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન કે પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં કયા નામે ઓળખાતી હતી?
તો વિદ્યાર્થી મિત્રો એનું નામ યાદ રાખીશું, એસ્ટાડો ડા ઇન્ડિયા તરીકે ઓળખાતી હતી. ત્યારબાદ પેડ્રો અલ્વારેસ કેબ્રાલ, એનો એક વિદ્યાર્થી મિત્રો આપણે ફેક્ટ યાદ રાખવાનો છે. પોર્ટુગલના લિસ્બનથી 13 જહાજો તોપ અને બંદૂક સાથે તેઓ ભારત આવ્યા હતા અને આ સમયે આરબ વેપારીઓ સાથે યુદ્ધ થયું હતું. અને વિદ્યાર્થી મિત્રો આ પેડ્રો અલ્વારેસ કેબ્રાલે આરબનું એક જહાજ પકડીને ઝામોરિન રાજાને ભેટ આપ્યું હતું. અને આ સાથે જ વિદ્યાર્થી મિત્રો આરબ સાગરની અંદર આરબ વેપારીઓનો પ્રભાવ શું થાય છે? સમાપ્ત થાય છે અને પોર્ટુગીઝો દ્વારા વેપારની શું થતી હોય છે? શરૂઆત થતી હોય છે. અને હવે વિદ્યાર્થી મિત્રો ફરી વખત આવે છે વાસ્કો દી ગામા. ઈસવીસન 1502માં વાસ્કો દી ગામા ફરી ભારતની અંદર આવતા હોય છે અને એ સમયના રાજા ઝામોરિન દ્વારા વેપાર કરવાની શું આપવામાં આવે છે? સ્વતંત્રતા આપવામાં આવે છે. હવે વેપાર કરવાની સ્વતંત્રતા મળી ગઈ તો આ જ પોર્ટુગીઝોએ પ્રથમ જે વેપારી મથક હતું એ ક્યાં સ્થાપતા હોય છે? કોચીન ખાતે સ્થાપતા હોય છે. અને જે બીજું વેપારી મથક છે એ કન્નોર ખાતે સ્થાપતા હોય છે. અને એક વિદ્યાર્થી મિત્રો અગત્યનો ફેક્ટ કે ત્રીજી વાર ઈસવીસન 1524ની અંદર આ વાસ્કો દી ગામા ત્રીજી વખત છે ને ભારત આવતા હોય છે અને મેલેરિયાના કારણે એમનું કોચીન ખાતે શું થતું હોય છે? અવસાન થતું હોય છે. તો ટોટલ વાસ્કો દી ગામા ભારતની અંદર કેટલી વખત આવેલા હતા? 3 વખત આવેલા હતા. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે એક જ ઇમ્પોર્ટન્ટ અહીંયાથી ફેક્ટ બને છે કે પોર્ટુગીઝો ભારતમાં આવ્યા, વેપાર કરવાની સ્વતંત્રતા મળી ગઈ. પ્રથમ મથક ક્યાં સ્થાપ્યું હતું? કોચીન ખાતે સ્થાપ્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો ધીમે ધીમે પોર્ટુગીઝો ભારતની અંદર વેપાર વધારે છે અને હવે મેનેજમેન્ટની જરૂર લાગે છે. તો હવે ધીમે ધીમે વિદ્યાર્થી મિત્રો પોર્ટુગીઝ ગવર્નરની શું થતી હોય છે? નિમણૂક થતી હોય છે. એમાંનું સૌથી પહેલું વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કે પ્રથમ પોર્ટુગીઝ ગવર્નર જે ભારત માટે નિમાયેલ અને એ છે વિદ્યાર્થી મિત્રો ફ્રાન્સિસો ડી અલ્મેડા. વેપારી મથક, કિલ્લાઓ તથા વસાહતોના સંચાલન માટે ભારતની અંદર શેની જરૂરિયાત ઊભી થઈ? તો કે ગવર્નરની જરૂરિયાત ઊભી થઈ. એટલા માટે જ ભારતની અંદર પ્રથમ પોર્ટુગીઝ ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે ફ્રાન્સિકો ડી અલ્મેડા. હવે અહીંયાથી વિદ્યાર્થી મિત્રો એક ફેક્ટ છે ચોલનું યુદ્ધ, ધ બેટલ ઓફ ચોલ. કોના કોના વચ્ચે આ યુદ્ધ લડાણું હતું? તો કે પોર્ટુગીઝ ગવર્નર ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા અને એની વર્સિસમાં 3 સંયુક્ત મુસ્લિમ સેના. કઈ 3 સંયુક્ત મુસ્લિમ સેના? તો કે તુર્કી, ઇજિપ્ત એટલે મિસર અને ત્રીજું છે આપણી ગુજરાતની સેના. તો ફ્રાન્સિકો ડી અલ્મેડાએ ચોલનું યુદ્ધ લડ્યું હતું 3 સંયુક્ત સેના સામે. 1508માં યુદ્ધ લડાણું હતું જેમાં ફ્રાન્સિકો ડી અલ્મેડાની હાર થતી હોય છે. પણ 1509માં ફરી યુદ્ધ લડાતું હોય છે આ ચોલનું યુદ્ધ, જેમાં આ ત્રણેય સંયુક્ત સેનાને આ ફ્રાન્સિકો ડી અલ્મેડા શું આપતા હોય છે? હાર આપતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો એક અગત્યનો ફેક્ટ, ધ બેટલ ઓફ ચોલ. તો અહીંયાથી એક વિદ્યાર્થી મિત્રો એક ફેક્ટ પહેલાં તો સૌથી ઇમ્પોર્ટન્ટ કે ભારતની અંદર પ્રથમ પોર્ટુગીઝ ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ હતી? તો અગત્યનું વિદ્યાર્થી મિત્રો એ ફેક્ટ છે ફ્રાન્સિકો ડી અલ્મેડા. અને ત્યારબાદનો એક કોમ્પિટિટિવ એક્ઝામ માટે અગત્યનો ફેક્ટ અને એ ફેક્ટ કયો છે? ધ બેટલ ઓફ ચોલ, ચોલનું યુદ્ધ. ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને જ પૂછશે કે આ જે ચોલનું યુદ્ધ લડાણું હતું એ સમયે પોર્ટુગીઝ ગવર્નર કોણ હતા? તો એનું નામ તમારે યાદ રાખવાનું થશે ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા. ચલો ક્લિયર? આગળ વધીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કે હિન્દ મહાસાગરની અંદર પોતાનું આધિપત્ય. ફ્રાન્સિકો ડી અલ્મેડા કે જેણે હિન્દ મહાસાગરની અંદર પોતાનું આધિપત્ય જમાવ્યું હતું અને પોર્ટુગીઝને સર્વોપરી બનાવવા અપનાવેલી નીતિ
અને એ નીતિ છે વિદ્યાર્થી મિત્રો બ્લુ વોટર પોલિસી, કે જેના ઉપર પોર્ટુગીઝનો શું હતો, એકાધિકાર હતો. આ જે નીતિ હતી કોના દ્વારા, તો કે ફ્રાન્સિસો ડી અલ્મેડા દ્વારા. હવે આ બ્લુ વોટર પોલિસીમાં શું હોય, તો કે કોઈ પણ જે યુરોપિયન પ્રજાઓ છે પોર્ટુગીઝ સિવાયની, એને જો વેપાર કરવો હોય અને એ જો દરિયાઈ માર્ગે વેપાર કરવાનું થાય તો એને શું લેવી પડશે ભાઈ, પોલિસી લેવી પડશે. કોની પાસેથી, તો કે પોર્ટુગીઝો પાસેથી. હવે પોલિસી લેવા માટે એને શું આપવું પડે, તમારે ટેક્સ આપવું પડે, તમારે પે કરવું પડે. ત્યારે જ આ પોર્ટુગીઝો શું આપતા હતા, પોલિસી આપતા હતા. એટલે કે એક પ્રકારનું શું હતી, કાર્તેજ સિસ્ટમ, એટલે કે એક પ્રકારનો પરવાનો આપતા હતા. અને વિદ્યાર્થી મિત્રો જાણીને તમને નવાઈ લાગશે, આપણે જે મુઘલ બાદશાહ, જે મહાન બાદશાહ થઈ ગયા અકબર, એને પણ પોર્ટુગીઝો પાસેથી શું લેવી પડી હતી, કાર્ટેજ લેવી પડી હતી. તો તમે અહીંયા એનો એકાધિકાર વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે દરિયાઈ માર્ગ પર કોનું વર્ચસ્વ રહ્યું હતું, એ સમયે પોર્ટુગીઝનું વર્ચસ્વ રહ્યું હતું. અને વાત થઈ મુઘલ બાદશાહ અકબરની, તો એક અગત્યનો એક ફેક્ટ પણ યાદ રાખજો કે અકબરના દરબારમાં 2 પોર્ટુગીઝ ઈસાઈ પાદરીઓ આવેલા. એ 2 કોણ, તો યાદ રાખજો એન્થની મોન્સ્ટેરેટ અને ફાધર અકાબીબા આવેલા હતા. તો વિદ્યાર્થી મિત્રો ક્લાસ 1-2 લેવલે આવા કોર્નરથી કોર્નર ફેક્ટ પૂછાતા હોય છે. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો કેટલા ક્વેશ્ચન કોમ્પિટિટિવ એક્ઝામ માટે, તો ખાસ તમારે જે સમજવાનું છે કોન્સેપ્ટ કયો, તો કે બ્લુ વોટર પોલિસી, કે જે સર ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા દ્વારા હિન્દ મહાસાગર પર આધિપત્ય સ્થાપવા માટે આ નીતિ લાવેલા હતા. અને પોર્ટુગીઝોને શું બનાવવા, તો કે સર્વોપરી બનાવવા માટે. અને મુઘલ બાદશાહ અકબરને પણ આ પ્રકારની શું લેવી પડતી હતી, બ્લુ વોટર પોલિસી, એટલે કે કાર્તેજ લેવી પડતી હતી. અને એના સમયમાં 2 પોર્ટુગીઝ ઈસાઈ પાદરીઓ આવેલા, એના નામ યાદ રાખી લેજો, એન્થની મોન્સેરેટ અને ફાધર અકાબીબા. ત્યારબાદ આગળ વધીએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે જે પોર્ટુગીઝ શક્તિનો વાસ્તવિક સંસ્થાપક તરીકે ઓળખાયો, અને એ ગવર્નર વિદ્યાર્થી મિત્રો છે અલ્ફાન્સો ડી અલ્બુકર્ક. ખાસ ધ્યાન રાખીશું. ઈસવીસન 1503માં સૌ પ્રથમવાર તેઓ ભારત આવ્યા હતા. અને એ સમયે કોચીનની અંદર પ્રથમ કિલ્લાની સ્થાપના કરી હતી. અને એ સમયે વડુ મથક શું હતું, તો કે એ સમયે વડુ મથક શું રાખવામાં આવ્યું હતું, કોચીન રાખવામાં આવ્યું હતું. હવે 1509માં આ જ સર અલ્ફાન્સો ડી અલ્બુકર્ક પોર્ટુગીઝ ગવર્નર તરીકે નિમણૂક પામતા હોય છે. અને વિદ્યાર્થી મિત્રો આ જે છે અલ્ફાન્સો ડી અલ્બુકર્ક, એમને જ પોર્ટુગીઝ શક્તિનો વાસ્તવિક સંસ્થાપક માનવામાં આવે છે. કેમ, તો એની આપણે થોડું ડિટેલમાં ચર્ચા કરીએ કે એણે જ ભારતની અંદર શું કર્યો હતો, વિસ્તાર કર્યો હતો. બીજાપુરના સુલતાન હતા યુસુફ આદિલ શાહ, એની પાસેથી ગોવા જીતી લેતા હોય છે. અને એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ તમારી માટે, નવો ફેક્ટ, કે એ સમયે પોતાના ક્ષેત્રની અંદર જે ભારતની અંદર એક કુરિવાજ ચાલતો હતો, અને એ ચાલતો હતો વિદ્યાર્થી મિત્રો સતી પ્રથા. તો એ સમયે પોતાના ક્ષેત્રની અંદર જે સતી પ્રથાનો જે રિવાજ ચાલતો હતો એને શું કરવામાં આવ્યો હતો, નાબૂદ કરવામાં આવ્યો હતો. અને ભારતની અંદર પોર્ટુગીઝની વસ્તી વધારવા માટે પોર્ટુગીઝ પુરુષોને ભારતીય સ્ત્રીઓ સાથે લગ્ન કરવા માટે શું કર્યા હતા, પ્રોત્સાહિત કર્યા હતા. અને ઈસવીસન 1515માં ગોવા ખાતે અલ્ફાન્સો ડી અલ્બુકર્કનું શું થતું હોય છે, અવસાન થતું હોય છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો હું પોર્ટુગીઝ પ્રજાનું પતનના કારણો ભણાવીશ ને, ત્યારે પણ હું એક વખત આ ફેક્ટને રિપીટ કરીશ, અલ્બુકર્કનો ફેક્ટ. કારણ કે અલ્બુકર્ક પછીના જે ઉત્તરાધિકારીઓ આવશે ને એટલા સક્ષમ નથી અને અયોગ્ય શાસક હશે. તો એક પતનના કારણ વખતે પણ આને એક અલ્બુકર્કની ચર્ચા કરીશું કે અલ્બુકર્ક પછીના જે પોર્ટુગીઝ ગવર્નરો આવ્યા એટલા સક્ષમ ન હતા. તો ત્યારે પોર્ટુગીઝ પ્રજાઓનું શું થતું હોય છે, પતન થતું હોય છે. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે કેટલા ફેક્ટ યાદ રાખવાના છે. તો એક તો બીજાપુરના સુલતાન આદિલ શાહ પાસેથી ગોવા જીતી લેતા હોય છે. અને વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટ તમારી માટે, નવો ફેક્ટ,
કે એ સમયે પોતાના ક્ષેત્રની અંદર જે સતી પ્રથા નામનો કુરિવાજ ચાલતો હતો એને દૂર કરનાર કોણ હતા? તો યાદ રાખીશું અલ્ફાન્સો ડી અલ્બુકર્ક. ત્યારબાદનો ફેક્ટ કે પોર્ટુગીઝની વસ્તી વધારવા માટે પોર્ટુગીઝ પુરુષોને ભારતીય સ્ત્રીઓ સાથે લગ્ન કરવા માટે શું કર્યા હતા? પ્રોત્સાહિત કર્યા હતા. 1515માં એમનું શું થતું હોય છે? અવસાન થતું હોય છે. ત્યારબાદના અગત્યના ગવર્નર છે વિદ્યાર્થી મિત્રો નીનો ડી કુન્હા. ઈસવીસન 1529માં નીનો ડી કુન્હાએ ભારતમાં પોર્ટુગીઝ ગવર્નર તરીકે સેવા આપેલ. ઈસવીસન 1530માં અત્યાર લગીન જે વડું મથક છે કયું છે? કોચીન છે. હવે ત્યાંથી ટ્રાન્સફર થાય છે. કોચીનથી ક્યાં ખસેડાતું હોય છે? ગોવા ખસેડાતું હોય છે. કઈ સાલમાં? તો કે ઈસવીસન 1530માં. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે નીનો ડી કુન્હાને આપણે ભણતા હોય તો એનું કનેક્શન વિદ્યાર્થી મિત્રો આપણા ગુજરાત સાથે પણ છે. તો ગુજરાતના ઇતિહાસમાં પણ આ ફેક્ટ કામ લાગશે કે ઈસવીસન 1534માં આપણા ગુજરાતના શાસક હતા બહાદુર શાહ, કે જેનો સંઘર્ષ ચાલતો હતો મુગલ બાદશાહ હુમાયુ સાથે. જેના કારણે બહાદુર શાહે કોની મદદ માગી હતી? પોર્ટુગીઝોની મદદ માગી હતી. અને પોર્ટુગીઝોને દીવ ઉપર વેપારી મથક સ્થાપવાનું શું આપ્યું હતું? વચન આપ્યું હતું. તો અહીંયાથી એ પણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ. આગળ વધીએ. ઈસવીસન 1537માં પોર્ટુગીઝો દ્વારા બહાદુર શાહને સમજૂતી કરવા માટે જહાજ ઉપર શું આપવામાં આવે છે? આમંત્રણ આપવામાં આવે છે. અને ત્યાં આપણા ગુજરાતના શાસક બહાદુર શાહની દગાથી શું થઈ જતી હોય છે? હત્યા થઈ જતી હોય છે. તો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો ફેક્ટ કે ગુજરાતના શાસક જે બહાદુર શાહ હતી એની હત્યા કઈ પ્રજા દ્વારા કરવામાં આવી હતી? પોર્ટુગીઝ પ્રજા દ્વારા કરવામાં આવી હતી. અને એક તમારી માટે નવો ફેક્ટ કે પશ્ચિમ ભારતના જે મુંબઈ, ચોલ, દીવ, સાલસેટ અને જે બેસિનના જે વિસ્તારો હતા એ પોર્ટુગીઝ ગવર્નર એટલે કે પોર્ટુગલ વાઇસરોય જોઆ ડી કેસ્ટ્રો દ્વારા શું કરવામાં આવતા હતા? નિયંત્રિત કરવામાં આવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો આ ફેક્ટ હતા કોના વિશેના? નીનો ડી કુન્હા વિશેના. તો આમાંથી આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી વિદ્યાર્થી મિત્રો કયો ફેક્ટ યાદ રાખવાનો છે? તો કે નીનો ડી કુન્હાના સમયમાં પોર્ટુગીઝનું વડું મથક કોચીનથી ક્યાં ટ્રાન્સફર થતું હોય છે? ગોવા ટ્રાન્સફર થતું હોય છે. ત્યારબાદ એક ફેક્ટ જે બહાદુર શાહ વર્સિસ હુમાયુનો, કે જેમાંથી બહાદુર શાહ કોની મદદ લેતા હોય છે? પોર્ટુગીઝની મદદ લેતા હોય છે. પોર્ટુગીઝોને દીવ ખાતે વેપારી મથક સ્થાપવાનું શું આપતા હોય છે? વચન આપતા હોય છે. અને ત્યાં જ બહાદુર શાહની દગાથી શું કરવામાં આવતી હોય છે? હત્યા કરવામાં આવતી હોય છે. તો કઈ પ્રજા દ્વારા હત્યા કરવામાં આવે છે? પોર્ટુગીઝ પ્રજા દ્વારા હત્યા કરવામાં આવે છે. અને એક નવો ફેક્ટ કે પશ્ચિમ ભારતની અંદર જે મુંબઈ, ચોલ, દીવ, સાલસેટ, બેસિન એ ક્ષેત્રો ઉપર પોર્ટુગલના વાઇસરોય જોઆ ડી કેસ્ટ્રો દ્વારા શું કરવામાં આવતું હતું? નિયંત્રણ કરવામાં આવતું હતું. ચલો ક્લિયર થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે ને એ અગત્યના ગવર્નરના ફેક્ટ હતા પોર્ટુગીઝ ગવર્નરને લઈને. હવે વિદ્યાર્થી મિત્રો જોવાનું છે કે પોર્ટુગીઝનો ભારત ઉપર પ્રભાવ. સૌથી પહેલું જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભારતની અંદર તમાકુની ખેતી એ પોર્ટુગીઝોની દેન છે. એટલે કે પોર્ટુગીઝો તમાકુ લાવ્યા હતા. બીજું, જુદા જુદા પાક, ફળો અને શાકભાજી વિશેનો પરિચય કરાવનાર પણ કોણ હતા? તો કે એ જ હતા પોર્ટુગીઝ. ટામેટા, બટાકા, મકાઈ, કાજુ, બદામ જેવી અલગ અલગ વસ્તુનો પરિચય પણ કોણે કરાવ્યો હતો? પોર્ટુગીઝ પ્રજાઓએ કરાવ્યો હતો. અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભારતની અંદર પ્રિન્ટિંગ પ્રેસ છાપખાનાની શરૂઆત પણ કોના સમયથી થઈ? તો કે પોર્ટુગીઝ પ્રજાના સમયથી થઈ હતી. ભારતની અંદર જહાજ નિર્માણની પણ શરૂઆત થતી હોય છે. અને આર્કિટેક્ચરનો એક અગત્યનો ફેક્ટ કે ગોથિક સ્થાપત્ય કલાનું પણ શું થતું હોય છે? ભારતની અંદર આગમન થતું હોય છે. જે કિલ્લા, મહેલો જે બાંધતા હોય છે એમાં એક કલા વપરાય છે ગોથિક સ્થાપત્યની કલા. તો એનું આગમન પણ પોર્ટુગીઝોના સમયમાં થયું હતું. અને મેં પહેલાં જ કહી આપ્યું કે ફિરંગી તરીકે ઓળખાતી પ્રજા કઈ હતી? તો એ પ્રજા હતી પોર્ટુગીઝ
પ્રજા. ચલો ક્લિયર. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો કયા કયા ફેક્ટ ઇમ્પોર્ટન્ટ, તો કે તમાકુની ખેતી એ પોર્ટુગીઝોની દેન છે. ત્યારબાદ ફળ, શાકભાજી, પાકો વગેરેનો પરિચય પણ કોણે કરાવ્યો હતો? પોર્ટુગીઝોએ કરાવ્યો હતો. પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત, જહાજ નિર્માણની શરૂઆત અને ગોથિક સ્થાપત્ય શૈલીનું આગમન પણ ક્યારે થયું હતું? તો કે પોર્ટુગીઝોના સમયમાં. અને ફિરંગી તરીકે ઓળખાતી પ્રજા કઈ? તો યાદ રાખીશું, પોર્ટુગીઝ પ્રજા. હવે આગળ વધીએ. એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કે ભારત આવનાર પ્રથમ પાદરી કોણ હતા? તો ખાસ ધ્યાન રાખીશું, સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર. સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર કોના સમયમાં? તો કે એ સમયે પોર્ટુગલ ગવર્નર હતા આલ્ફાન્સો ડી સુજાના સમયમાં. એ સમયે પોર્ટુગલ ગવર્નર કોણ હતા? આલ્ફાન્સો ડી સુજાના સમયમાં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર. કોણ? સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર, કે જે ભારત આવનાર પ્રથમ પાદરી હતા. ત્યારબાદ અલગ અલગ ફાધર રુડોલ્ફ તથા ફાધર મોન્સેરેટ જેવા ખ્રિસ્તી મિશનરીઓ ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે ભારત આવ્યા હતા અને ખ્રિસ્તી ધર્મના ફેલાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ભારતમાં સૌ પ્રથમ આવનાર વિદેશી યુરોપિયન પ્રજા હોય તો એ પોર્ટુગીઝ છે. ભારતની અંદર સૌથી છેલ્લે જનાર વિદેશી યુરોપિયન પ્રજા પણ કોણ છે? પોર્ટુગીઝ છે. તો આટલા ફેક્ટ વિદ્યાર્થી મિત્રો આપણે પોર્ટુગીઝના યાદ રાખવાના થશે. અહીંયાથી કયો ફેક્ટ ઇમ્પોર્ટન્ટ છે? તો કે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર, કે જે ભારત આવનાર પ્રથમ પાદરી કોના સમયમાં? તો કે આલ્ફાન્સો ડી સુજાના સમયની અંદર આ પાદરી આવેલા. કોણ? એ પાદરીનું નામ યાદ રાખજો, સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર. ત્યારબાદ બંને ફેક્ટ એક્ઝામ માટે ક્લાસ 3 લેવલ માટે ઇમ્પોર્ટન્ટ, કે ભારતની અંદર સૌ પ્રથમ આવનાર વિદેશી યુરોપિયન પ્રજા પોર્ટુગીઝ. ભારતમાં સૌથી છેલ્લે જનાર વિદેશી યુરોપિયન પ્રજા એ પણ કઈ છે? પોર્ટુગીઝ. અને શેના તરીકે ઓળખાતી હતી? ફિરંગી તરીકે ઓળખાતી હતી. ચલો હવે લાસ્ટ એન્ડિંગ તરફ જઈએ કે પોર્ટુગીઝનું પતન. એવા તો કયા કયા કારણો હતા? તો સૌથી પહેલા ઈસવીસન 1580માં પોર્ટુગલ સ્પેન સાથે ભળી ગયું. કોની સાથે ભળી ગયું? ઈસવીસન 1580માં પોર્ટુગલ સ્પેન સાથે ભળી ગયું. જેના કારણે શું થયું? તો કે પોર્ટુગલે પોતાની અલગ સ્વતંત્રતા શું થઈ ગઈ? ગુમાવી દીધી. અને સમય જતાં 1588માં નૌસેનાના યુદ્ધમાં અંગ્રેજોએ કોને હરાવ્યું? કે સ્પેનને હરાવ્યું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ફેક્ટ છે કે પોર્ટુગલનું સ્પેન સાથે ભળી જવું. અને સૌથી મેઇન રીઝનો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે કે મરાઠા પેશવા બાજીરાવ પ્રથમ, કે જેમણે બસીન અને સાલ્સેટ પોર્ટુગીઝો પાસેથી જીતી લીધા હતા. ત્યારબાદ અંગ્રેજોનું વિદ્યાર્થી મિત્રો એક ફેક્ટ અહીંયા આવે છે કે પોર્ટુગલની રાજકુમારી કેથરીન, જેના લગ્ન ઇંગ્લેન્ડના રાજકુમાર ચાર્લ્સ દ્વિતીય સાથે થયા હતા. જેના કારણે પોર્ટુગીઝોએ અંગ્રેજોને દહેજમાં શું ભેટ સ્વરૂપે આપ્યું હતું? બોમ્બે ભેટ સ્વરૂપે આપ્યું હતું. તો એક રીઝન બીજું થયું. તેમજ ડચ તથા અન્ય યુરોપિયન શક્તિઓ સાથે પણ વારે ઘડી એમને શું થતું હતું? સંઘર્ષ થતો હતો. તો આ પણ એક પોર્ટુગલના પતનનું શું છે? કારણ છે. ત્યારબાદ જેનો વેપાર એકાધિકાર, જ્યારે મેં સ્ટાર્ટિંગમાં કીધું બ્લુ વોટર પોલિસી, કાર્તેજ સિસ્ટમ, તો આ બધું શું દર્શાવે છે? કે વેપારનો જે એકાધિકાર હતો એ નફા પૂરતો જ સીમિત હતો. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો એક ફેક્ટ ઇમ્પોર્ટન્ટ બનેવા કે ભારતની અંદર પોર્ટુગીઝો સૌથી વધુ નફો કેના ઉપરથી મેળવતા હતા? તો કાલી મરીના વેચાણ ઉપરથી મેળવતા હતા. અને આ જ પોર્ટુગીઝ લોકોએ બંગાળના ચટગાંવ બંદરને શ્રેષ્ઠ બંદર કહ્યું હતું. આવા વિદ્યાર્થી મિત્રો ફેક્ટ પણ ઇમ્પોર્ટન્ટ બનશે. એની જે નીતિ હતી પોર્ટુગીઝોની, જે બ્લુ વોટર પોલિસી, કાર્તેજ સિસ્ટમ ન લે તો શું કરે? તો કે એના જહાજોને ડૂબાડી દેવામાં આવતા હતા. એને કહેવાય એક પ્રકારની ચાંચિયાગીરી અને લૂંટફાટની નીતિ હતી.
અને મેં તમને ભણાવ્યું હતું અલ્બુકર્ક વખતે કે અલ્બુકર્ક પછીના જે બધા અધિકારીઓ આવ્યા ઉત્તરાધિકારી એ બધા કેવા હતા? અયોગ્ય હતા. અને ભારતની અંદર વિદ્યાર્થી મિત્રો એમની જે નીતિ રહી ધાર્મિક અસહિષ્ણુતાની નીતિ, એટલે કે ખ્રિસ્તી ધર્મોનો શું કરવા આવ્યા હતા? બેફામ પ્રચાર કરતા હતા. અને ત્યારબાદ બ્રાઝિલની શોધ થઈ તો એનું ધ્યાન ભારત તરફથી ખસીને કઈ બાજુ જતું રહ્યું હતું? બ્રાઝિલ તરફ જતું રહ્યું હતું. તો આ વિદ્યાર્થી મિત્રો એના એક કારણ પણ છે પોર્ટુગીઝ પ્રજાના પતનના. ચલો ક્લિયર થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ અહીંયાથી રિપીટ કરું કે જે પોર્ટુગીઝનું પતન થયું એના કારણોની અંદર એક તો પોર્ટુગલનું સ્પેન સાથે ભળી જવું, ત્યારબાદ બાજીરાવ પ્રથમે જે પોર્ટુગીઝના વિસ્તાર જીતી લીધા બસીન અને સાલ્સેટ, ત્યારબાદ પોર્ટુગીઝો પાસે જે હતું મુંબઈ એ એટલે કે બોમ્બે જે દહેજમાં કોને આપવું પડ્યું? અંગ્રેજોને આપી દીધું. ડચ તથા અન્ય યુરોપિયન શક્તિઓ સાથે વારે ઘડી એમને સંઘર્ષમાં ઉતરવું પડતું હતું. એમની જે વેપારી નીતિ હતી, ચાંચિયાગીરી લૂંટફાટની નીતિ, અલ્બુકર્ક પછીના બધા અયોગ્ય ઉત્તરાધિકારી અને એમની ધાર્મિક અસહિષ્ણુતાની નીતિ કે ખ્રિસ્તી ધર્મનો ફેલાવો અને લાસ્ટમાં બ્રાઝિલની શોધ થઈ, ત્યારબાદ ભારત તરફનું ધ્યાન એમનું શું થઈ ગયું હતું? ઓછું થઈ ગયું હતું. ચલો ક્લિયર. તો આ સાથે ડિટેલમાં આપણે પોર્ટુગીઝ પ્રજાને કમ્પ્લીટ કરી. હવે આ જે છે પોર્ટુગીઝ સાધનની સામગ્રી, આ બધી માહિતીઓ ક્યાંથી મળે છે? આટલા ફેક્ટ મેં તમારી સમક્ષ રજૂ કર્યા. મેં પણ કંઈક પુસ્તકો વાંચ્યા હશે, મેં પણ અલગ અલગ ઓથેન્ટિક સોર્સ જોયા હશે. તો આ બધી પોર્ટુગીઝ સાધન સામગ્રીઓ આપણને મળે છે. એક 3 મહત્વની કૃતિઓ છે. એક છે દુઆતે બાર્બોસા, એની જે બુક છે એ છે બુક ઓફ દુઆતે બાર્બોસા, એમાંથી પોર્ટુગીઝોની માહિતી મળે છે. બીજું છે કોસ્તાન હેડા, એની એક કૃતિ છે કે પોર્ટુગીઝોએ કરેલી હિંદની શોધ અને વિજયનો ઇતિહાસ, તથા GM મોરાયસ એની જે બુક છે એ છે અ હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયાનિટી ઇન ઇન્ડિયા. તો આ બુકોમાંથી પોર્ટુગીઝની સાધન સામગ્રી વિશેની માહિતી મળે છે. અને એક્ઝામ પોઈન્ટ માટે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કે મહત્વપૂર્ણ દસ્તાવેજો જે પોર્ટુગીઝના મળતા હોય તો ભારતમાં કઈ જગ્યાએથી? તો યાદ રાખવાનું છે ગોવા ખાતેથી. તો અહીંયા કોમ્પિટિટિવ એક્ઝામ માટે વિદ્યાર્થી મિત્રો એટલા ઇમ્પોર્ટન્ટ ફેક્ટ નથી. એક ફેક્ટ યાદ રાખજો કે પોર્ટુગીઝ પ્રજાના મહત્વપૂર્ણ દસ્તાવેજો ભારતમાં કઈ જગ્યાએથી મળે છે? તો યાદ રાખીશું ગોવામાંથી મળે છે. અને એક તમારી માટે ફરી એક નવા ફેક્ટ કે ઈસાઈ પાદરીઓ જે આવ્યા હતા, આપણે રિપીટ કરેલું જ છે કે એન્થની મોન્સેરેટ અને ફાધર અકાબીબા એ મુઘલ શાસક કોના સમયમાં આવ્યા હતા? તો વિદ્યાર્થી મિત્રો એ હતા મુઘલ શાસક અકબરના સમયમાં આ ઈસાઈ પાદરીઓ આવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો આ પણ એક તમારી માટે નવો ફેક્ટ. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા કમ્પ્લીટલી આપણે જે પોર્ટુગીઝ પ્રજા હતી એને આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો જે પ્રજા આપણે ભણવાની છે એ ભણવાની છે ડચ પ્રજા. હવે અહીંયા ખાસ ધ્યાન રાખીશું. પહેલાં જ એક ચોખવટ કરી દો કે 1600ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે, બ્રિટિશરોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની, અને ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે 1602માં. આની લેટ થાય છે સ્થાપના, છતાં ભારતની અંદર પહેલાં કોણ આવે છે? ડચ પ્રજા આવે છે. તો ડિફરન્સ ખાસ જોજો. ડચ પ્રજા કે જે નેધરલેન્ડની નિવાસી હતી, નેધરલેન્ડ કે જેને હોલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને સેના તરીકે જાણીતી હતી, વલંદા તરીકે જાણીતી હતી. તો ફટાફટ કમ્પેરિઝન કરીએ. પોર્ટુગીઝ પ્રજા હતી એ ક્યાંના નિવાસી? પોર્ટુગલના નિવાસી. સેના તરીકે ઓળખાતા હતા? ફિરંગી તરીકે ઓળખાતા હતા. હવે આ કઈ પ્રજા આવી? ડચ પ્રજા. ક્યાંના નિવાસી? નેધરલેન્ડના નિવાસી. નેધરલેન્ડ બીજા કયા દેશના નામે ઓળખાય છે? હોલેન્ડ દેશના નામે ઓળખાય છે. અને સેના તરીકે જાણીતી ડચ પ્રજા? તો કે વલંદા તરીકે જાણીતી. ક્લાસ 3માં પૂછાઈ ગયેલો ફેક્ટ કે વલંદા તરીકે જાણીતી કઈ પ્રજા? તો યાદ રાખીશું ડચ પ્રજા. ડચ પ્રજામાં એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કે જે જહાજોની તકનીકીની બાબતની અંદર તેઓ લેટેસ્ટ હતા, એટલે કે કેવા હતા? અદ્યતન હતા. નાના નાના જહાજ બનાવવા, ઓછા માણસોવાળા જહાજ બનાવવા, એવી અલગ અલગ કલાત્મક જે હતી
એની જે જહાજોની તકનીક હતી એમાં નિપુણ હતી. કઈ પ્રજા? ડચ પ્રજા હતી. સમય જતાં પોર્ટુગીઝ જહાજો કરતાં પણ ચડિયાતા જહાજો કોના હતા? ડચ પ્રજાના હતા. હવે ડચ પ્રજા ભારતમાં કઈ રીતે આવે છે? ઈસવીસન 1596માં સુમાત્રા, જે ઇન્ડોનેશિયા ખાતે આવેલ છે, સુમાત્રા બંટમ થઈને તેઓ ભારત આવતા હોય છે. અને જીપીએસસી ક્લાસ 1-2 માટેનો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કે ભારતની અંદર આવનાર પ્રથમ ડચ વ્યક્તિ કોણ હતા? ભારતમાં પ્રથમ આવનાર જે ડચ વ્યક્તિ તો એ હતા વિદ્યાર્થી મિત્રો કાર્નેલિયસ ડી હસ્તમાન. તો ખાસ ધ્યાન રાખીશું એ વ્યક્તિનું નામ કે ભારતમાં આવનાર પ્રથમ ડચ વ્યક્તિ કોણ? તો એનું નામ યાદ રાખજો, કાર્નેલિયસ ડી હસ્તમાન. હવે મેં કીધું એમ બ્રિટિશરોની ઈસ્ટ ઇન્ડિયા કંપની 1600માં સ્થપાઈ ગઈ છે, હજી આયા નથી. ત્યારબાદ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ છે. અને ક્યારે? તો કે 1602ની અંદર 1602માં ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શું થતી હોય છે? સ્થાપના થતી હોય છે. એના અલગ અલગ નામ પણ યાદ રાખીશું. યુનાઇટેડ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને એક બીજું નામ છે વેરિન્ડે ઓસ્ટાઇન્ડી કંપેન. એ પણ કોનું નામ છે? ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નામ છે. આનું શોર્ટ ફોર્મ થાય છે વિદ્યાર્થી મિત્રો VOC. આ પણ એક ખાસ ધ્યાન રાખીશું કે વેરેન્ડી ઓસ્ટેન્ડી કંપેન એ જ કઈ છે? તો કે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, કે જેની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો કે 1602માં ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી. તો ક્લાસ 3 લેવલનો એક અગત્યનો ફેક્ટ કે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1602માં. તો બે ભૂલી ન જતા. પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1498માં, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1600માં, ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1602માં થઈ હતી. ચલો ક્લિયર, આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ડચના વેપારી મથક. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખીશું કે જે ડચ પ્રજા હતી ને એનું વર્ચસ્વ કયા દેશ ઉપર સૌથી વધુ હતું? તો એ દેશ છે વિદ્યાર્થી મિત્રો ઇન્ડોનેશિયા. યાદ કરો કે ડચ પ્રજા જે ભારતમાં આવે છે એ ક્યાં થઈને આવતી હોય છે? ઇન્ડોનેશિયા થઈને આવતી હોય છે. સુમાત્રા, જાવા, બંટમ થઈને ક્યાં આવતી હોય છે? ભારત આવતી હોય છે. તો એના વેપારી મથક જે ઇન્ડોનેશિયાના જાવા, સુમાત્રા કે જે મસાલાના શું હતા? સમૃદ્ધ પ્રદેશો હતા. ત્યાંથી પોર્ટુગીઝોને શું કરતા હોય છે? હાંકી કાઢતા હોય છે. અને ત્યાં એનું એક વડુ મથક સ્થાપતા હોય છે ઇન્ડોનેશિયાની અંદર આવેલ બટવિયા, કે એ સમયે એનું શું હોય છે? વડુ મથક હોય છે. અને સમય જતાં ડચ પ્રજા પોર્ટુગીઝો પાસેથી શું જીતી લેતા હોય છે? શ્રીલંકા પણ જીતી લેતા હોય છે. એટલે કે ધીમે ધીમે છે ને ટાપુ જીતવાની શું કરે છે? ડચ પ્રજા શરૂઆત કરે છે. હવે ભારતની અંદર એ ડચ પ્રજા વેપાર કરે છે. ત્યાં એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે કે ભારતના કાપડની દક્ષિણ પૂર્વ એશિયામાં એ સમયે વધુ માંગ હતી. એટલે ડચ પ્રજાએ છે ને વેપારની અંદર થોડો ફેરફાર કર્યો. શું ફેરફાર કર્યો? તો કે મરી મસાલાના સ્થાને કાપડના નિકાસને શું આપી? પ્રાથમિકતા આપી. તો અહીંયાથી જ વિદ્યાર્થી મિત્રો ક્લાસ 1-2 માટેનો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કે ભારતીય કાપડના નિકાસનું કેન્દ્ર બનાવવાનો શ્રેય કઈ પ્રજાને જાય છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું ડચ પ્રજા. અને તમારી માટે એક જાણવા જેવું કરીને એક નવો ફેક્ટ કે 1680માં સ્થપાયેલ પોર્ટો નોવા એ એક સમૃદ્ધ કાપડ ઉત્પાદનનું શું હતું? કેન્દ્ર હતું. તો એ કાપડના ફેક્ટમાં વિદ્યાર્થી મિત્રો આ પણ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ બની જાય, પોર્ટો નોવા. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો કયા ક્વેશ્ચન યાદ રાખીશું કોમ્પિટિટિવ એક્ઝામ માટે? તો કે 2 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ બને છે કે ભારતીય કાપડના નિકાસનું કેન્દ્ર બનાવવાનો શ્રેય કઈ પ્રજાને જાય છે? ડચ પ્રજાને જાય છે. ઈસવીસન 1680માં સ્થપાયેલ કયું? તો કે પોર્ટો નોવા એ સમૃદ્ધ કાપડના ઉત્પાદનનું શું હતું? કેન્દ્ર હતું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ડચના વેપારી મથક. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખીશું ડચના વેપારી મથક છે ને
એમાં ઘણું મતાંતર છે ઓથેન્ટિક પુસ્તકોને લઈને, અને આપણી કોમ્પિટિટિવ એક્ઝામમાં જ્યારે પૂછાય છે ને ત્યારે આવી જ રીતનું આવે છે કે નીચેનામાંથી કયા સ્થળે ડચ પ્રજાએ પ્રથમ વેપારી મથક સ્થાપ્યું, અને એમાં એક જ ઓપ્શન વિદ્યાર્થી મિત્રો આ જ તમારે જોવા મળે છે જે સાચા જવાબ તરીકે કયું, પુલિકટ. તો ક્લાસ 1-2માં 3 થી 4 વખત પૂછાયેલું છે, એક વખત સુપર ક્લાસ 3માં આ ફેક્ટ પૂછાઈ ગયેલો છે. તો એ સમયે વિદ્યાર્થી મિત્રો તમારે ટીક કરી દેવું કયું, પુલિકટ. પણ રિયલ વિદ્યાર્થી મિત્રો જે અલગ અલગ ઓથેન્ટિક પુસ્તકો છે એમાં આ રીતની માહિતી છે કે પ્રથમ ડચ વેપારી મથક કઈ જગ્યાએ, તો ખાસ ધ્યાન રાખીશું આંધ્રપ્રદેશના મસૂલીપટ્ટનમ ખાતે આ ડચ પ્રજા પ્રથમ વેપારી મથક સ્થાપતા હોય છે. બીજું કઈ જગ્યાએ, તો કે આંધ્રપ્રદેશના પેટોપોલી ખાતે એમનું બીજું મથક સ્થાપતા હોય છે. સ્થાપે છે પુલિકટ ક્યારે, તો કે ચંદ્રગીરીના રાજા સાથે સંધિ કરીને પુલિકટને પોતાનું શું બનાવતા હોય છે, વડું મથક બનાવતા હોય છે. આગળ જતાં પુલિકટને ટ્રાન્સફર કરીને નાગાપટ્ટનમ કોરોમંડલ ખાતે એને શું કરવામાં આવે છે, સ્થળાંતર કરવામાં આવે છે. તો આ 4 ફેક્ટ મથકને લઈને છે. હવે કોમ્પિટિટિવ એક્ઝામ જીપીએસસી ક્લાસ 1-2 આપણે જે ગુજરાતની અંદર જે કોમ્પિટિટિવ એક્ઝામ લેવામાં આવે છે એની અંદર જ્યારે આવી રીતના ઓપ્શન હોય છે, આવા કોઈ ઓપ્શન હોતા જ નથી. એ ટાઈમે એક ઓપ્શન ખાલી કયો જોવા મળતો હોય છે, આપણને પુલિકટ જોવા મળતો હોય છે. તો આપણે એ જ તમારે એ સમયે શું કરી દેવાનું, ટીક કરી દેવાનું. ચલો ક્લિયર આ કન્ફ્યુઝન. અને લાસ્ટ કે પોર્ટુગીઝો પાસેથી મદ્રાસ વેપારી મથક પણ કઈ પ્રજા જીતી લેતા હોય છે, ડચ પ્રજા જીતી લેતા હોય છે. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો એક ફેક્ટ ખાલી ઇમ્પોર્ટન્ટ બને છે કે ડચ પ્રજાનું પ્રથમ વેપારી મથક, જો કંઈ આ એકે ઓપ્શનમાં ન હોય તો મસૂલીપટ્ટનમને ટીક કરવાનું, અને આ કોઈ ઓપ્શનમાં ન હોય ને ખાલી તમને પુલિકટ એવું ઓપ્શન હોય ને બીજા અલગ અલગ હોય તો તમારે કયું ટીક કરી દેવાનું, પુલિકટ કરી દેવાનું. પણ ઇમ્પોર્ટન્ટ છે 3 થી 4 વખત શું પૂછાઈ ગયેલો છે, ક્વેશ્ચન પૂછાયેલો છે, અને દરેકની આન્સર કીમાં શું આપેલું છે, પુલિકટ આપેલું છે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ડચ પ્રજા જે ભારતમાં વેપાર કરતી હતી એના સિક્કા, જે સુવર્ણ સિક્કા હતા એ શેના તરીકે ઓળખાતા હતા, તો યાદ રાખીશું પેગોડા તરીકે ઓળખાતા હતા. ચલો હવે અહીંયા એક તમારે ભણવાનું છે એમ્બોય હત્યાકાંડ. કયો ભણવાનો છે, એમ્બોય હત્યાકાંડ. ખાસ ધ્યાન રાખીશું. ધીમે ધીમે હવે દુશ્મનાવટ કઈ રીતે થાય છે, ડચ પ્રજાની બ્રિટિશરો જોડે, એટલે કે ડચ વર્સિસ બ્રિટિશરો. ઈસવીસન 1623માં ઈસવીસન 1623 કે એક હત્યાકાંડ થાય છે એમ્બોનિયા, એટલે કે એમ્બોય હત્યાકાંડ, કે જેની અંદર ડચો દ્વારા બ્રિટિશરો અને જાપાનીઓની શું કરવામાં આવતી હોય છે, હત્યા કરવામાં આવતી હોય છે. જેના કારણે એની શું થતી હોય છે, દુશ્મનાવટ વધી જતી હોય છે. આશરે ઈસવીસન 1667માં આ જે બધું જે દુશ્મનાવટ હોય છે એના ઉપર સમજૂતી કરવામાં આવતી હોય છે, અને સમજૂતીમાં શું આવે છે કે બ્રિટિશરોએ ઇન્ડોનેશિયામાંથી પોતાના વેપારી હકો પરત લઈ લીધા. એટલે કે બ્રિટિશરો ક્યાંથી નીકળી જશે, ઇન્ડોનેશિયામાંથી નીકળી જશે. સામા પક્ષે ડચોએ ભારતમાંથી પોતાના વેપારી હકો જતા કર્યા હતા. તો ચલો એક આ ફેક્ટ પણ છે કે કઈ રીતે ડચ પ્રજા ભારતમાંથી નિર્ગમન પામે છે, તો એ રીતે પણ આ ફેક્ટને સાંકળી શકો. તો કયો હત્યાકાંડ મેં કીધો, તો કે 1623માં એમ્બોય હત્યાકાંડ, કે જેમાં ડચો દ્વારા બ્રિટિશરો અને જાપાનીઓની શું કરવામાં આવી, હત્યા કરવામાં આવી, જેના કારણે દુશ્મનાવટ વધી. 1667માં આના ઉપર સમજૂતી કરવામાં આવી. અને કઈ સમજૂતી કરવામાં આવી, તો કે બ્રિટિશરોએ ઇન્ડોનેશિયામાંથી પોતાના વેપારી હકો પરત લઈ લીધા. સામે પક્ષે ડચોએ પણ ભારતમાંથી પોતાના વેપારી હકો શું કર્યા હતા, જતા કર્યા હતા. હવે આપણે વાત કરીએ ડચના પતનની. એનું સૌથી મેઇન જે રીઝન છે ને ડચ પ્રજાનું પતન થયું હોય ને, તો એ છે બેટલ ઓફ બેદરા, એટલે કે બેદરાનું યુદ્ધ. આ બેદરાનું યુદ્ધ કોના કોના વચ્ચે લડાણું હતું, તો કે ડચ પ્રજા અને બ્રિટિશરો વચ્ચે. ક્યારે, તો કે ઈસવીસન 1579ની અંદર.
કોણ કોણ? તો કે ડચ વર્સિસ બ્રિટિશરો. તો અહીંયાથી ખાસ ધ્યાન રાખજો, આ જે બેટલ ઓફ બેદરાની લડાઈ લડાણી હતી એ ટાઈમે બ્રિટિશરો વતી, અંગ્રેજો વતી નેતૃત્વ કોણે કર્યું હતું? તો એ વ્યક્તિ છે વિદ્યાર્થી મિત્રો રોબર્ટ ક્લાઇવ. અને એના દ્વારા ડચોને શું આપ્યો હતો? પરાજય આપ્યો હતો. તો આ એક લડાઈ વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં સાલ નહીં પૂછે, પણ એવું તો 100% પૂછશે કે આ બેદરાનું યુદ્ધ કઈ કઈ પ્રજા વચ્ચે લડાણું હતું? તો યાદ રાખજો, ડચ અને બ્રિટિશરો વચ્ચે લડાણું હતું. અને બ્રિટિશરો વતી નેતૃત્વ કોણે કર્યું હતું? તો યાદ રાખીશું રોબર્ટ ક્લાઇવ. બીજું, જે ડચ પ્રજા હતી ને એને સામ્રાજ્ય વિસ્તારની પ્રવૃત્તિમાં રસ ન હતો, એટલે કે એ લોકોને વેપારથી જ મતલબ હતો, વિસ્તારથી કોઈ મતલબ હતો નહીં. અને એનું ધ્યાન મસાલાના દ્વીપ ઉપર શું હતું? વધુ હતું, એટલે કે ઇન્ડોનેશિયા ઉપર એનું ધ્યાન વધુ હતું. તો આ એક ડચ પ્રજાના શું છે? પતનના કારણો. ચલો ક્લિયર. તો 3 કારણની ચર્ચા કરી ડચના પતનની. એક તો બેટલ ઓફ બેદરા, ત્યારબાદ એમને વિસ્તારમાં રસ નહીં, ફક્ત ને ફક્ત વેપારમાં રસ, અને મસાલાના દ્વીપ ઉપર શું હતું? એનું વધુ પડતું ધ્યાન. હવે આ બધી માહિતી મળી ડચ પ્રજાની, એ આપણને ક્યાંથી મળે છે? તો અલગ અલગ અહેવાલો છે, કૃતિઓ છે. લિન્સ્ચોટનો અહેવાલ છે, એની કૃતિમાં શું દર્શાવેલું છે? તો કે ગોવાથી લઈને કોચીનના દરિયા કિનારાનું અવલોકન શેમાં દર્શાવેલું છે? તો કે લિન્સ્ચોટનો અહેવાલ. આઈ કોમેલીએ શું કરેલું છે? તો કે ડચ લખાણ, ડાયરી, જર્નલ, રિપોર્ટ અને અન્ય દસ્તાવેજોને સિક્વન્સબદ્ધ સેટ કરીને એના ઉપર સંશોધન કરેલ છે. અને ડેનિયલ હાવર્ટે એક આલેખન કરેલું છે, ડચ ફેક્ટરી, ગોલકાંડાના છેલ્લા રાજાઓનું આલેખન કરેલું છે. તો એમાંથી આપણને ડચ પ્રજા વિશેની માહિતી મળે છે. અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે આવેનો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કે બટેવિયા ક્યાં આવેલું છે? ઇન્ડોનેશિયા. એમ્સ્ટર્ડમ ક્યાં આવેલું છે? નેધરલેન્ડમાં આવેલું છે. એના કેન્દ્રીય અભિલેખાગારમાંથી આપણને ડચ પ્રજા વિશેની શું મળે છે? વધુ માહિતી મળે છે. કેમ અહીંયા જ? તો કે ડચ ક્યાંની હતી? નેધરલેન્ડ હોલેન્ડની હતી, હોલંદા તરીકે ઓળખાતી હતી. તો સ્વાભાવિક છે કે ત્યાંના આપણા કેન્દ્રીય અભિલેખાગારમાંથી આપણને ડચ પ્રજા વિશેની સૌથી શું મળે? વધુ માહિતી મળી શકે. અને એનું મેન જે હેડક્વાર્ટર હતું ઇન્ડોનેશિયામાં, ક્યાં? તો કે બટેવિયા. તો ત્યાંથી પણ આપણને વધુ માહિતી મળે છે. તો એક જ ફેક્ટ ઇમ્પોર્ટન્ટ છે કે બટેવિયા અને એમ્સ્ટર્ડમના કેન્દ્રીય અભિલેખાગારમાંથી આપણને કઈ પ્રજા વિશેની માહિતી મળે છે? ડચ પ્રજા વિશેની માહિતી મળે છે. ચલો ક્લિયર. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે ડિટેલમાં ચર્ચા કરી કઈ પ્રજાની? ડચ પ્રજાની. 2 પ્રજાને કમ્પ્લીટ કરી, પોર્ટુગીઝ પ્રજા અને ત્યારબાદ આપણે કમ્પ્લીટ કરી ડચ પ્રજા. અને હવે વિદ્યાર્થી મિત્રો જે ભણવાનું છે એ પ્રજા, અને એ પ્રજા છે બ્રિટિશ પ્રજા, એટલે કે અંગ્રેજો વિશેની માહિતી મેળવવાની છે. સૌથી પહેલાં તો કે અલગ અલગ જે યુરોપિયન પ્રજાઓ આવી, પોર્ટુગીઝ આવી, ત્યારબાદ ડચ આવી. તો આ બધાને જોઈને બ્રિટિશરોને પણ ભારત તથા પૂર્વના દેશો સાથે વેપાર કરીને નફો કમાવાની શું જાગી? લાલચ જાગી કે ભાઈ બધા નફો કરે છે, તો આપણા દેશમાં આપણા દેશે શું ગુનો કર્યો છે? તો આપણે પણ લાવો ને નફો કમાઈએ. તો આવી નફો કમાવાની લાલચ જાગી. એ સમયે બ્રિટિશરોનું જાણીતું બંદર હતું બ્રિસ્ટલ, કે જે ઇંગ્લેન્ડ ખાતે આવેલું છે. જેમ પોર્ટુગલનું લિસ્બન બંદર છે ને, એ જ રીતે એ સમયે બ્રિટિશરોનું જાણીતું બંદર કયું હતું? તો કે બ્રિસ્ટલ બંદર. ક્યાં આવેલું છે? ઇંગ્લેન્ડમાં આવેલું છે. આ બ્રિસ્ટલ બંદર ચાંચિયાગીરી માટે પ્રખ્યાત હતું. ચાંચિયાગીરી એટલે કોઈ બીજાનું જહાજ આવે એની લૂંટફાટ કરી લેવું, એને શું કહેવામાં આવે છે? ચાંચિયાગીરી કહેવામાં આવે છે. એના માટે આ ફેમસ હતું. કયું બંદર? બ્રિસ્ટલ બંદર. આ ચાંચિયાગીરીમાંનો એક ચાંચિયાગીરી ઇંગ્લેન્ડના રાજા હેનરી આઠ, ઇંગ્લેન્ડના રાજા એ સમયે કોણ હતા? હેનરી આઠને ભારત સાથે વેપાર કરવા દરિયાઈ માર્ગ શોધવાની સલાહ આપી હતી. એક ચાંચિયાગીરીએ શું કીધું હતું? કે ઇંગ્લેન્ડના રાજા હેનરી આઠને ભારત સાથે વેપાર કરવા દરિયાઈ માર્ગ શોધવાની શું આપી હતી? સલાહ આપી હતી. આગળ જોઈએ. ત્યારબાદ ઈસવીસન 1578નો ફેક્ટ
કે ઇંગ્લેન્ડના ફ્રાન્સિસ ડ્રેક નામના નાવિકે પોર્ટુગલનું એક જહાજને લૂંટ્યું. આ જહાજ કે જે ભારતથી પોર્ટુગલ જતું હતું, આ જહાજની લૂંટ કોણે ચલાવી હતી? તો કે ફ્રાન્સિસ ડ્રેક નામના નાવિકે લૂંટ ચલાવીને એની અંદરથી એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મળી, અને એ મળી દરિયાઈ માર્ગનો નકશો, જે આગળ જતાં બ્રિટિશરોને ખૂબ કામ લાગતું હોય છે. અને હવે સ્થાપના થાય છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. કેટલાક અંગ્રેજ વેપારીઓ દ્વારા પૂર્વના દેશો સાથે વેપાર કરવાના હેતુથી ગવર્નર ઓફ કંપની ઓફ મર્ચન્ટ ઓફ લંડન ટ્રેડિંગ ટુ ધ ઈસ્ટ ઇન્ડિઝ, આ વિદ્યાર્થી મિત્રો પૂર્ણ નામ છે કોનું? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું. શોર્ટમાં મર્ચન્ટ એડવેન્ચર્સ તરીકે ઓળખાઈ અથવા તો ઈસ્ટ ઇન્ડિયા કંપની તરીકે ઓળખાઈ. ક્યારે? તો કે ઈસવીસન 1600ની અંદર આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો એક ક્વેશ્ચન આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ શેના તરીકે ઓળખાતી હતી? તો કે મર્ચન્ટ એડવેન્ચર્સ તરીકે ઓળખાતી હતી, એટલે કે વેપારીઓના સમૂહથી બનેલી કંપની. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? તો યાદ રાખીશું 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થતી હોય છે. 31 ડિસેમ્બર 1600 ઇંગ્લેન્ડના મહારાણી એલિઝાબેથ પ્રથમ એના દ્વારા પૂર્વના દેશો સાથે 15 વર્ષ સુધી વેપાર કરવાની શું આપવામાં આવતી હોય છે? મંજૂરી આપવામાં આવતી હોય છે. કોના દ્વારા મંજૂરી આપવામાં આવતી હોય છે? ઇંગ્લેન્ડના મહારાણી એલિઝાબેથ દ્વારા. 1603ની અંદર આ ઇંગ્લેન્ડના મહારાણી એલિઝાબેથ પ્રથમનું અવસાન થતું હોય છે, અને ત્યારબાદ જે બ્રિટિશ રાજા આવે છે, અને એ બ્રિટિશ રાજા હોય છે જેમ્સ પ્રથમ. બ્રિટિશ રાજા કોણ આવે છે? જેમ્સ પ્રથમ. ઈસવીસન 1608માં કેપ્ટન વિલિયમ હોકિન્સને ભારતમાં વેપાર કરવા માટેની પરવાનગી લેવા મોકલે છે. ઇંગ્લેન્ડના કયા રાજા? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે જેમ્સ પ્રથમ. કોને પરવાનગી લેવા મોકલે છે? કયા નાવિકને? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, અને એ નાવિક છે વિદ્યાર્થી મિત્રો કેપ્ટન વિલિયમ હોકિન્સ. ક્યારે? તો કે 1608માં. આ જ વિલિયમ હોકિન્સ કે જેનું આગમન થાય છે સુરત બંદરે, અને એ જહાજ લઈને જે આવ્યા હતા એ જહાજનું નામ વિદ્યાર્થી મિત્રો આપણી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલું છે, અને એ જહાજનું નામ હોય છે હેક્ટર, અને એના જે કપ્તાન હોય છે એ હોય છે વિલિયમ હોકિન્સ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તમારી ને મારી માટે એકદમ નવા ફેક્ટ અહીંયાથી બને છે કે એવો ક્વેશ્ચન આવે કે સમુદ્રી માર્ગે ભારતની ભૂમિ પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ કોણ? તો તમારે યાદ રાખી લેવાનું છે કેપ્ટન વિલિયમ હોકિન્સ. પણ ક્વેશ્ચન આવો આવે કે જમીન માર્ગે ભારતની ભૂમિ પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ કોણ? તો તમારે યાદ રાખવાનું થશે જ્હોન મિલ્ડન હોલ. કોણ હતા? જ્હોન મિલ્ડન હોલ. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કે હોકિન્સનું આપણે ભારતની અંદર ક્યાં આગમન થાય છે? ભારતની અંદર આપણા ગુજરાતના કયા જગ્યાએ? તો કે સુરત બંદરે આગમન થાય છે. અને એ જે જહાજ લઈને આવે છે એ જહાજ કયું હોય છે વિદ્યાર્થી મિત્રો? હેક્ટર. અને બે ફેક્ટ ઇમ્પોર્ટન્ટ કે સમુદ્રી માર્ગે ભારતની ભૂમિ પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ કોણ? તો યાદ રાખવાનું છે વિલિયમ હોકિન્સ. પણ ક્વેશ્ચન એવો આવે વિદ્યાર્થી મિત્રો જમીન માર્ગે ભારતની ભૂમિ પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ કોણ? તો તમારે યાદ રાખવાનું છે જ્હોન મિલ્ડન હોલ. હોકિન્સ કે જે તુર્કી અને ફારસી ભાષાનો જાણકાર હોય છે, અને 1609ની અંદર આ હોકિન્સ આગ્રા ખાતે જહાંગીરના દરબારમાં જહાંગીરને મળવા
જતા હોય છે. આ સમયે બાદશાહ જહાંગીર હોકિન્સને ઇંગ્લિશ ખાં કહીને બોલાવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી એક ફેક્ટ ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, બહુ જ ટફ લેવલની કોમ્પિટિટિવ એક્ઝામ હોય તો પૂછાય કે બાદશાહ જહાંગીર હોકિન્સને શું કહીને સંબોધતા હતા, તો યાદ રાખીશું ઇંગ્લિશ ખાં. હવે જ્યારે વિલિયમ હોકિન્સ કે જે જહાંગીરના દરબારમાં જાય છે અને વેપાર માટેની જે પરમિશન, વેપાર કોઠી સ્થાપવાની પરમિશન માગતા હોય છે, તો એ સમયે પોર્ટુગીઝો આનો શું કરતા હોય છે, વિરોધ કરતા હોય છે. કારણ કે પોર્ટુગીઝોનો પ્રભાવ એ સમયે બહુ જ હોય છે. તો પોર્ટુગીઝો આનો શું કરતા હોય છે, વિરોધ કરતા હોય છે. વિલિયમ હોકિન્સની ઈચ્છા હતી કે મુગલ રાજ્યના જેટલા બી મુગલ રાજ્યના વિસ્તાર છે ત્યાં એમને વેપારીની કોઠી સ્થાપવા દે, પણ આ સમયે જહાંગીર એમને મંજૂરી આપતા નથી અને વિલિયમ હોકિન્સને કોઈ મંજૂરી મળતી નથી અને તે ઇંગ્લેન્ડ શું ફરી જતા હોય છે, પરત ફરી જતા હોય છે. તો ચલો ક્લિયર. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખીશું, હોકિન્સને લઈને 1608ની અંદર આ જ વિલિયમ હોકિન્સ આપણા ભારતના ગુજરાતના કયા બંદરે ઉતરે છે, સુરત બંદરે. એ જહાજનું નામ યાદ રાખીશું, હેક્ટર. સમુદ્રી માર્ગે આવનાર, ભારતની ભૂમિ પર પ્રથમ પગ મૂકનાર વ્યક્તિ છે વિલિયમ હોકિન્સ. જમીન માર્ગે પૂછે તો કે જમીન માર્ગે ભારતની ભૂમિ પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ, તો યાદ રાખીશું જ્હોન મિલ્ડન હોલ. ત્યારબાદ એક સંબોધન યાદ રાખીશું કે બાદશાહ જહાંગીર વિલિયમ હોકિન્સને શું કહીને સંબોધતા હતા, ઇંગ્લિશ ખાં. એમને મંજૂરી મળતી નથી અને ઇંગ્લેન્ડ પરત ફરતા હોય છે. તો આ ફેક્ટ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો વિલિયમ હોકિન્સ એક અગત્યના નાવિક. હવે વેપારી મથકની વાત કરીએ. અંગ્રેજોએ પોર્ટુગીઝોને સુરતના સુવાલી ખાતેના યુદ્ધમાં પરાજય આપ્યો. હવે જો વિલિયમ હોકિન્સ જહાંગીરના દરબારમાં આવ્યો હતો, પોર્ટુગીઝોએ વિરોધ કર્યો જેના કારણે એમને મંજૂરી મળી નહીં. પણ ત્યારબાદના ફેક્ટની અંદર આ જ અંગ્રેજોએ પોર્ટુગીઝને સુરતના સુવાલી ખાતેના યુદ્ધમાં પરાજય આપ્યો. કયું યુદ્ધ? સુવાલીનું યુદ્ધ. કોના કોના વચ્ચે થયું હતું? બ્રિટિશરો અને પોર્ટુગીઝો વચ્ચે. જેમાં કોનો પરાજય થયો? તો કે પોર્ટુગીઝોના પરાજય થયો. એટલે જહાંગીરને તાકાત દેખાણી કોની? અંગ્રેજોની. કે ભાઈ અંગ્રેજો એ પણ એક શક્તિશાળી છે, જેના કારણે 1613ની અંદર અંગ્રેજોને સુરત ખાતે કાયમી વેપાર મથક સ્થાપવાની મંજૂરી મળી ગઈ. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કે એમનું જે વેપાર મથક સ્થાપવાની પહેલા મંજૂરી ક્યાં મળી, તો આપણે યાદ રાખવાનું છે સુરત ખાતે એમને વેપાર મથક સ્થાપવાની મંજૂરી મળી હતી. ક્લિયર? આગળ વધીએ. હવે વેપારી મથક પહેલું સુરત ખાતે સ્થપાયું. હવે બ્રિટિશરોની ઈચ્છા હતી કે ભારતની અંદર બધી જગ્યાએ એમના વેપારી મથક સ્થપાય. તો એવામાં એ સમયના બ્રિટિશ રાજા કોણ છે? તો કે જેમ્સ પ્રથમ. કારણ કે મહારાણી એલિઝાબેથનું મૃત્યુ થયું એના પછીના જે રાજા એ કોણ હતા? જેમ્સ પ્રથમ. એણે જ વિલિયમ હોકિન્સને પણ મોકલેલા હતા. હવે ફરી બ્રિટિશ રાજા જેમ્સ પ્રથમ બીજાને મોકલશે. કોને? તો કે 1615માં સર થોમસ રો નામના અંગ્રેજ પ્રતિનિધિને જહાંગીરના દરબારમાં શું કરતા હોય છે? મોકલવામાં આવતા હોય છે કે ભારતની અંદર વિવિધ જે મુગલ વિસ્તાર છે ત્યાં બધે જ એમને વેપારી મથક સ્થાપવાની શું આપવામાં આવે? પરમિશન આપવામાં આવે. 3 વર્ષ સુધી જહાંગીરના દરબારમાં રાજદૂત તરીકે સેવા આપતા હોય છે. કોણ? તો સર થોમસ રો. અને શાહી ફરમાન દ્વારા વેપાર કરવાની શું મેળવી લેતા હોય છે? મંજૂરી મેળવતા હોય છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, વિલિયમ હોકિન્સને મંજૂરી મળતી નથી, જ્યારે સર થોમસ રો જહાંગીર પાસેથી મંજૂરી મેળવવામાં શું રહેતા હોય છે? સફળ રહેતા હોય છે. ત્યારબાદ બ્રિટિશરોનો દક્ષિણ ભારતમાં વેપાર. આ જે બ્રિટિશરો છે એ ધીમે ધીમે દક્ષિણ ભારત બાજુ કેમ ટ્રાન્સફર થયા? તો એનું વિદ્યાર્થી મિત્રો હિસ્ટ્રીમાં જાઓ તો કે ઈસવીસન 1565માં દક્ષિણનું એક મોટું સામ્રાજ્ય હતું વિજયનગર, જેનું 1565માં શું થયું હતું?
પતન થયું હતું. ત્યારબાદ જે શાસકો આવ્યા એ બધા નાના નાના શાસકો આવ્યા. એટલા માટે આ જે બધા બ્રિટિશરો છે ને એ ધીમે ધીમે હવે કઈ સાઈડ ટ્રાન્સફર થયા? દક્ષિણ ભારત સાઈડ. અને એમને દક્ષિણ ભારતમાં વેપાર કરવાની શું લાગી? વધુ અનુકૂળતા લાગી. તો હવે બ્રિટિશરો કઈ બાજુ ખસશે? દક્ષિણ ભારત સાઈડ ખસશે. એમાંનો એક વિસ્તાર ગોલકોન્ડાનો વિસ્તાર. ગોલકોન્ડાના સુલતાન દ્વારા એક ફરમાન જાહેર કરવામાં આવે છે કે બ્રિટિશરોને વાર્ષિક 500 પેગોડાના ભાડા પટ્ટે આ જે ગોલકોન્ડાનું બંદર છે એને મુક્ત વેપાર કરવાની શું આપવામાં આવે છે? મંજૂરી આપવામાં આવે છે. એટલે કે ગોલકોન્ડાના સુલતાન દ્વારા બ્રિટિશરોને મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી દીધી. પણ સામા પક્ષે શું? તો કે ભાઈ વાર્ષિક શું આપવાનું? 500 પેગોડા ભાડા તરીકે. તો ચલો ધીમે ધીમે હવે દક્ષિણમાં વેપાર સ્ટાર્ટ થશે. ગોલકોન્ડાના બંદર ખાતેથી એમની વેપારની શું થઈ ગઈ? શરૂઆત થઈ ગઈ. ત્યારબાદ 3 અગત્યના નગર મદ્રાસ, બોમ્બે અને બંગાળ. બંગાળની અંદર કોલકાતા. તો એમાં પહેલું જોઈએ મદ્રાસ. ઈસવીસન 1639માં ફ્રાન્સિસ ડે. કોણ? ફ્રાન્સિસ ડે, કે જેણે ચંદ્રગિરીના રાજા પાસેથી મદ્રાસ લીઝ ઉપર લીધું. લીઝ ઉપર લેવું એટલે ભાડે રાખવું. હવે ભાડે લીધું. વેપાર, કિલ્લેબંધી કરવા માટેની શું આપવામાં આવી? પરવાનગી આપવામાં આવી. અને ત્યાં એક કિલ્લાનું નિર્માણ થાય છે. અને આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે એ ઇમ્પોર્ટન્ટ. અને વિદ્યાર્થી મિત્રો એ કિલ્લો અને કિલ્લાનું નામ યાદ રાખવાનું છે ફોર્ટ સેન્ટ જ્યોર્જ, જે ક્યાં આવેલ છે? મદ્રાસની અંદર આવેલ છે. ચલો ક્લિયર. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ મળે છે કે ભાઈ ફ્રાન્સિસ ડેએ ચંદ્રગિરીના રાજા પાસેથી મદ્રાસ શું રાખ્યું હતું? લીઝ ઉપર રાખ્યું હતું. વેપાર કિલ્લેબંધી કરવા માટેની શું આપવામાં આવી? પરવાનગી આપવામાં આવી. અને ત્યાં કયા કિલ્લાનું નિર્માણ થયું? તે કિલ્લાનું નામ યાદ રાખીશું, ફોર્ટ સેન્ટ જ્યોર્જ. ત્યારબાદ બોમ્બેનો ફેક્ટ આપણે પોર્ટુગીઝ વખતે ચર્ચા કરી જ હતી, ફરી એક વખત કરી નાખીએ. પોર્ટુગલની રાજકુમારી હતા કેથરીન. આ કેથરીનના લગ્ન ઇંગ્લેન્ડના રાજકુમાર ચાર્લ્સ દ્વિતીય સાથે થયા હતા. પોર્ટુગીઝોએ અંગ્રેજોને દહેજમાં કયું ભેટ સ્વરૂપે નગર આપ્યું હતું? બોમ્બે ભેટ સ્વરૂપે આપ્યું હતું. એટલે હવે એ કોના હાથમાં આવી ગયું? બોમ્બે અંગ્રેજોના હાથમાં આવી ગયું. હવે આ અંગ્રેજોએ શું કર્યું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 10 પાઉન્ડના વાર્ષિક ભાડાથી મુંબઈમાં વેપાર કરવાની શું આપી દીધી? પરવાનગી આપી દીધી. આ અંગ્રેજોએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, પોતાની જ કંપની છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, જે વેપારીઓની કંપની હતી, એમને 10 પાઉન્ડના વાર્ષિક ભાડાથી મુંબઈમાં વેપાર કરવાની પરવાનગી આપી દીધી. તો તમે જોઈ શકો છો દક્ષિણની અંદર જે વેપારો થાય છે, બંદરો ધીમે ધીમે દક્ષિણના જે બંદરો છે એ અંગ્રેજોના હાથમાં આવતા જતા હોય છે. અને આધુનિક મુંબઈનો પાયો કોના દ્વારા નાખવામાં આવ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો વ્યક્તિ છે ગેરાલ્ડ અંગિયાર. તો ખાસ ધ્યાન રાખીશું, આ ગેરાલ્ડ અંગિયાર દ્વારા આધુનિક મુંબઈનો પાયો નાખવામાં આવે છે. તો અહીંયાથી કોમ્પિટિટિવ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક આ ફેક્ટ કે પોર્ટુગીઝોએ અંગ્રેજોને દહેજમાં ભારતનું કયું નગર ભેટ સ્વરૂપે આપ્યું હતું? તો એ નગર યાદ રાખજો, બોમ્બે. અને એક અગત્યનો આ ફેક્ટ વિદ્યાર્થી, આધુનિક મુંબઈનો પાયો કોના દ્વારા નાખવામાં આવ્યો હતો? તે વ્યક્તિ છે વિદ્યાર્થી મિત્રો ગેરાલ્ડ અંગિયાર દ્વારા નાખવામાં આવ્યો હતો. ત્યારબાદનું એક નગર છે બંગાળ, કે જેની અંદર આપણે કોલકાતાની ચર્ચા કરવાની છે. બંગાળના સુબેદાર હોય છે સુલતાન શાહ સુજા. સુલતાન શાહ સુજા કે જે શાહજહાંના દ્વિતીય પુત્ર હતા, શાહજહાંના બીજા પુત્ર. અને એ કોણ હતા? સુલતાન શાહ સુજા. તેમણે હુગલી ખાતે બ્રિટિશ વેપારી મથક સ્થાપવાની મંજૂરી આપી હતી. ઈસવીસન 1690માં જોબ ચાર્નોકે બંગાળમાં સુતાનાતી ખાતે વેપારી મથકની શું કરી હતી? સ્થાપના કરી હતી. કોણે? જોબ ચાર્નોકે.
ત્યારબાદ ત્યાં જ એક કિલ્લાનું નિર્માણ થાય છે અને એ કિલ્લો વિદ્યાર્થી મિત્રો ફોર્ટ વિલિયમ, કે ફોર્ટ વિલિયમ જે ક્યાં આવેલું છે? કલકત્તા ખાતે. ક્યાં? તો કે બંગાળમાં. હવે ધ્યાન રાખજો કે આ સુલ્તાનાતી, કાલિકાતા અને ગોવિંદપુરનો સંયુક્ત વિકાસ થાય છે અને એક નગર બને છે અને આગળ જતાં જ આ નગર શેના તરીકે ઓળખાયું? કલકત્તા તરીકે જાણીતું બન્યું. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો બહુ જ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ, કે પહેલો જ ફેક્ટ કે હુગલી ખાતે મંજૂરી કોણે આપી હતી? તો કે શાહજહાંના જે બીજા પુત્ર હતા સુલતાન શાહ સુજા, એના દ્વારા હુગલી ખાતે બ્રિટિશ વેપારીઓને મથક સ્થાપવાની મંજૂરી આપી હતી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક જોબ ચાર્નોકનો ફેક્ટ, આ ખાસ ધ્યાન રાખજો. જોબ ચાર્નોકનો ઈસવીસન 1690માં જોબ ચાર્નોકે બંગાળની અંદર સુલ્તાનાતી ખાતે વેપારી મથક સ્થાપ્યું હતું અને ત્યાં એક કિલ્લાનું નિર્માણ કર્યું. એ કિલ્લો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ફોર્ટ વિલિયમ. ચલો ક્લિયર. અને સુલ્તાનાતી, કાલિકાતા અને ગોવિંદપુરનો સંયુક્ત વિકાસ થઈને આગળ જતાં નગર જાણીતું બન્યું. શેના તરીકે? કલકત્તા તરીકે જાણીતું બન્યું. અને એક નવો ફેક્ટ યાદ રાખજો, કલકત્તાના પ્રથમ વહીવટી અધિકારી એ હતા વિદ્યાર્થી મિત્રો ચાર્લ્સ આયર. કોણ હતા? ચાર્લ્સ આયર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી એક ફેક્ટ ભણવાનો છે, મુગલ બાદશાહ ઔરંગઝેબ અને વર્સિસમાં બ્રિટિશરો. 1688ની એક ઘટના છે. સુરતના ગવર્નર હતા સર જોન ચાઇલ્ડ. કોણ હતા? સર જોન ચાઇલ્ડ. અને એ સમયે આપણા મુગલ બાદશાહ કોણ હતા? તો એ હતા ઔરંગઝેબ. તો સુરતના જે ગવર્નર હતા બ્રિટિશર સર જોન ચાઇલ્ડે મક્કા જતા જહાજની શું ચલાવી હતી? લૂંટ ચલાવી હતી. કોણે? સર જોન ચાઇલ્ડે. જેના કારણે મુગલ બાદશાહ ઔરંગઝેબ અને વર્સિસમાં કોણ આવી જતા હોય છે? અંગ્રેજો આવી જતા હોય છે અને યુદ્ધ થતું હોય છે, જેમાં ઔરંગઝેબ કોને પરાજય આપતા હોય છે? અંગ્રેજોને પરાજય આપતા હોય છે અને બંગાળમાંથી હાંકી કાઢતા હોય છે. ત્યારબાદ આ બ્રિટિશરો માફી માગી લેતા હોય છે અને વિદ્યાર્થી મિત્રો આ એક ઇતિહાસની સૌથી મોટી ભૂલ સ્વીકારી લેતા હોય છે. કોણ? ઔરંગઝેબ. ઔરંગઝેબ આ બ્રિટિશરની ભૂલને સહેલાઈથી શું કરી દેતા હોય છે? માફ કરી દેતા હોય છે. તો એક ફેક્ટ ખાસ ધ્યાન રાખજો કે ભાઈ મક્કા જતા જહાજની લૂંટ એ કયા બ્રિટિશ ગવર્નરે? તો કે સુરતના જે ગવર્નર હતા. કોણ? સર જોન ચાઇલ્ડ. અને એક વિદ્યાર્થી મિત્રો ફેક્ટ છે ફરુખશીયરનું શાહી ફરમાન. ઈસવીસન 1717માં ફરુખશીયરનું એક શાહી ફરમાન આવે છે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કરમુક્ત વેપાર કરવા માટેની શું આપતા હોય છે? પરમિશન આપતા હોય છે. હા, વાર્ષિક એમને ભાડા પેટે આપી દેતા હોય છે, એટલે કે વાર્ષિક ભાડું લઈ લેતા હોય છે અને કરમુક્ત વેપાર કરવા માટેની શું આપી દેતા હોય છે? પરમિશન આપી દેતા હોય છે. આ પહેલાં ઔરંગઝેબ પણ પરમિશન આપેલી હોય છે, આ રીતની મુક્ત વેપાર કરવા માટેની પરમિશન. હવે આવી રીતે મુક્ત વેપાર કરવાની જ્યારે પરમિશન આપે એ ટાઈમે બંગાળના નવાબોએ બહુ જ વિરોધ કરેલા અને એ હતા મુર્શિદ કુલી ખાન અને અલીવર્દી ખાન. તો બંગાળના બે નવાબ કે જેણે વિરોધ કર્યો હતો મુર્શિદ કુલી ખાન અને અલીવર્દી ખાન, કે જેણે ફરુખશીયરના શાહી ફરમાનનો શું કર્યો હતો? વિરોધ કર્યો હતો. અને એ ટાઈમે જે મુગલ બાદશાહ હતા ઔરંગઝેબ, એણે પણ આવી એક વખત જાહેરાત કરેલી હતી કરમુક્ત વેપારની. તો એ ટાઈમે પણ અલીવર્દી ખાને એમનો વિરોધ કરેલો હતો. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે બે ફેક્ટ એક ભૂલવાળા ફેક્ટ છે કે કઈ રીતે મુગલ બાદશાહો ભૂલ કરી ગયા અને અંગ્રેજો કઈ રીતે એના પછી હાવી થઈ ગયા. આ જે ભૂલો થઈ અંગ્રેજોથી, આ ભૂલોને મુગલ બાદશાહોએ શું કરી દીધી? માફ કરી દીધી. એક ઔરંગઝેબનું અને એક જે ફરુખશીયરના શાહી ફરમાન દ્વારા એમને શું આપી દીધી? કરમુક્ત વેપાર કરવા માટેની સ્વતંત્રતા આપી દીધી. ત્યારબાદ એક અગત્યનો ફેક્ટ કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે બંગાળમાંથી નિકાસ કરતી હતી ને, એ કઈ કઈ વસ્તુની કરતી હતી? તો કે કપાસ, રેશમ, સુરોખાત અને અફીણની નિકાસ ક્યાંથી થતી હતી? તો કે બંગાળમાંથી થતી હતી. ચલો ક્લિયર.
અને એક જીકેના ફેક્ટના યાદ રાખી લેજો અથવા હિસ્ટ્રી વાંચી હોય, ફરુખશીર રાજા છે શેના તરીકે ઓળખાય છે? લંપટ મૂર્ખ તરીકે ઓળખાય છે. શેના તરીકે ઓળખાય છે? લંપટ મૂર્ખ તરીકે ઓળખાય છે. ચલો ત્યારબાદ આગળ વધીએ. એક જાણવા જેવું ફેક્ટ યાદ રાખવાનો છે ફરી કે ભાઈ મુઘલ શાસકના દરબારોમાં અગત્યના આવેલા બધા રાજદૂતો, તો એક રાફ ફિંચ કરીને બ્રિટિશ રાજદૂત આવેલા કોના સમયમાં? તો કે મુઘલ બાદશાહ અકબરના સમયમાં. આ જે પણ રાજદૂત હશે અત્યારે આપણે બ્રિટિશ પ્રજા ભણી છે. કઈ પ્રજા? તો કે જેટલા બ્રિટિશ રાજદૂત આવ્યા હોય ને એ મુઘલ દરબારની અંદર આવ્યા. એ આવા ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો. કેપ્ટન વિલિયમ હોકિન્સ પણ આવ્યા હતા. એ ટાઈમે મુઘલ શાસક કોણ હતું? જહાંગીર. ત્યારબાદ કેપ્ટન વિલિયમ ફિંચ આવ્યા હતા. એ સમયે પણ મુઘલ શાસક કોણ હતું? જહાંગીર. અને ત્યારબાદ એક આવેલા હતા સર થોમસ રો, કે એ સમયે મુઘલ શાસક કોણ હતા? જહાંગીર. ચલો ક્લિયર. અને બે એન્ડિંગ ઇન્ફોર્મેશન ખાસ ધ્યાન રાખીશું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભારતીય પ્રતિનિધિ તરીકે કોણ હતા? તો યાદ રાખીશું દલપતિ. અને એક લાસ્ટ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ગુજરાતમાં પગ પેસારો શેના તરીકે ઓળખાય છે? તો યાદ રાખીશું મુલકગીરી કરાર તરીકે ઓળખાય છે. તો ક્લાસ 1-2 માટેના વિદ્યાર્થી મિત્રો આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ. તો અહીંયાથી કયા કયા ક્વેશ્ચન યાદ રાખીશું? તો આ બધા ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો બધા ફેક્ટ ઇમ્પોર્ટન્ટ બને છે કે રાફ ફિંચ, કેપ્ટન વિલિયમ હોકિન્સ, કેપ્ટન વિલિયમ ફિંચ, સર થોમસ રો જે ભારતની અંદર આવ્યા એ સમયે કયા શાસક હતા કે એના સમયની અંદર આવ્યા. અને બે ફેક્ટ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભારતીય પ્રતિનિધિ દલપતિ હતા અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ગુજરાતમાં પગ પેસારો શેના તરીકે ઓળખાય છે? તો યાદ રાખીશું મુલકગીરી કરાર તરીકે ઓળખાય છે. ચલો ક્લિયર. તો આ હતું વિદ્યાર્થી મિત્રો બ્રિટિશ પ્રજા વિશેના ફેક્ટ. સંપૂર્ણ આપણે ડિટેલની અંદર ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો જે પ્રજા ભણવાની છે એ પ્રજા છે ડેનિશ પ્રજા, જે કયા દેશની હતી? તો કે ડેનમાર્ક દેશની હતી. ડેનમાર્કની કઈ પ્રજા? ડેનિશ પ્રજા. ચલો તો અત્યાર લગીને આપણે કઈ કઈ પ્રજાને ભણ્યા? તો કે પોર્ટુગીઝ પ્રજા પહેલાં ભણ્યા, જે શેના તરીકે ઓળખાય? ફિરંગી તરીકે ઓળખાય. ત્યારબાદ ડચ પ્રજા નેધરલેન્ડ હોલેન્ડની, કે જે વલંદા તરીકે ઓળખાય. ત્યારબાદ અંગ્રેજ પ્રજા એ બ્રિટિશરો તરીકે ઓળખાય, જે ક્યાંની હતી? ઇંગ્લેન્ડની હતી. હવે ભણવાનું છે ડેનિશ પ્રજા, કે જે ક્યાંની છે? ડેનમાર્કની. ડેનમાર્કની કઈ પ્રજા? તો કે ડેનિશ પ્રજા. બહુ જ નાના નાના ફેક્ટ વિદ્યાર્થી મિત્રો ડેનિશ પ્રજાના છે. ઓછી ઇન્ફોર્મેશન મળે છે ડેનિશ પ્રજાની આપણા જે ભારતની અંદર આગમન થયું હતું તેના વિશેની. ડેનિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બરાબર, એના વિશેની ફેક્ટ મળીએ એની પહેલાં હું તમને કહી દઉં કે આ જે ડેનિશ પ્રજા હતી ક્યાંના નિવાસી હતા? તો કે ડેનમાર્કના નિવાસી હતા. ઈસવીસન 1616માં ડેનિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શું થતી હોય છે? સ્થાપના થતી હોય છે. 1616માં ડેનિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થતી હોય છે. એનું એક બીજું નામ પણ યાદ રાખજો, ઓસ્ટ ઇન્ડિઝ કંપની. એ પણ કોનું નામ છે? ડેનિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નામ છે. તો બે ફેક્ટ ક્લાસ 3 લેવલે પૂછાય કે ભાઈ ડેનિશ પ્રજા આવી એ કયા દેશની હતી? તો એક તો ડેનમાર્કની હતી. અને એક આ ફેક્ટ ક્લાસ 1-2 લેવલે પૂછાય કે ડેનિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1616માં. ચલો ક્લિયર, ભૂલી નથી ગયા ને? 1498ની અંદર કોની સ્થાપના? પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. 1600માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. 1602માં ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના અને 1616માં ડેનિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થતી હોય છે. એમના વેપારી મથકની વાત કરું તો બે ઇમ્પોર્ટન્ટ વેપારી મથક છે. પહેલું વેપારી મથક 1620માં ટ્રાંકેબાર, કે જે શેના તરીકે અત્યારે ઓળખાય છે? તમિલનાડુ તરીકે ઓળખાય છે, એટલે કે તમિલનાડુનું ટ્રાંકેબાર. અને 1755માં બંગાળના શ્રીરામપુર ખાતે કોઠી સ્થાપના હોય છે. આ બધી કોની કોઠી છે? તો કે ડેનિશ પ્રજાની. 1777માં આ ડેનિશ કંપની, જે ડેનિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, એણે નાદારી જાહેર કરી. શું જાહેર કરી? નાદારી. અને અંતે જતા 1845માં
આ ડેનિશ લોકોએ શ્રીરામપુર વસાહત કોને વેચી દીધી? અંગ્રેજોને વેચી દીધી. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે એક ફેક્ટ અહીંયાથી બને છે. કયો ફેક્ટ? તો કે ટ્રાંકેબાર અને શ્રીરામપુર આ જે બે વેપારી મથક હતા એ કઈ પ્રજાના હતા? તો યાદ રાખીશું, ડેનિશ પ્રજાના વેપારી મથક હતા. આ જે પ્રજા એ ધર્મના ફેલાવાને લઈને આવી હતી, કોઈ વિસ્તારવાદની નીતિને લઈને આવી નથી. એવી આ પ્રજા હતી. કઈ પ્રજા? તો કે ડેનિશ પ્રજા. તો બહુ જ નાના ફેક્ટ વિદ્યાર્થી મિત્રો છે, બહુ જ ઓછા ફેક્ટ જોવા મળે છે ડેનિશ પ્રજાને લઈને. તો ફટાફટ રિપીટ કરી દો. ડેનિશ પ્રજા ડેનમાર્કના નિવાસી. બીજું એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ડેનિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? 1616માં. અને એના બે અગત્યના મથક યાદ રાખી લેજો, વેપારી મથક ટ્રાંકેબાર અને શ્રીરામપુર. ચલો ક્લિયર. અને હવે વિદ્યાર્થી મિત્રો જે લાસ્ટમાં જે પ્રજા ભણવાની છે ને એ પ્રજા છે વિદ્યાર્થી મિત્રો ફ્રેન્ચ પ્રજા. સૌથી પહેલા જ વિદ્યાર્થી મિત્રો એક ફેક્ટ યાદ રાખીશું કે ભારતની ભૂમિ ઉપર આગમન કરનાર સૌથી છેલ્લી યુરોપિયન પ્રજા, એટલે કે છેલ્લે યુરોપિયન પ્રજા જે ભારતની અંદર આવી એ કઈ હતી વિદ્યાર્થી મિત્રો? તો એ પ્રજા હતી ફ્રેન્ચ પ્રજા. એવું પૂછાય કે ભારતની ભૂમિ પર આગમન કરનાર સૌથી પ્રથમ યુરોપિયન પ્રજા તો પોર્ટુગીઝ, અને સૌથી છેલ્લે જેણે ભારતની ભૂમિ ઉપર આગમન કર્યું હોય એવી યુરોપિયન પ્રજા, તો એ પ્રજા છે વિદ્યાર્થી મિત્રો ફ્રેન્ચ પ્રજા. હવે આ કઈ રીતે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે એના પર નજર કરીએ. ફ્રાન્સના સમ્રાટ હોય છે લુઈ 14. ફ્રાન્સના સમ્રાટ હોય છે લુઈ 14. એના કોલબાર્ટના નિયંત્રણ હેઠળ લુઈ 14 દ્વારા એક વ્યક્તિ છે, એ છે વિદ્યાર્થી મિત્રો કોલબાર્ટ. આ કોલબાર્ટના નિયંત્રણ હેઠળ 1664ની અંદર ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થતી હોય છે. સમ્રાટ કોણ? ફ્રાન્સના રાજા કોણ? લુઈ 14. પણ કોના નિયંત્રણ હેઠળ? તો એ વ્યક્તિ કોણ છે? કોલબાર્ટ. આ કોલબાર્ટના નિયંત્રણ હેઠળ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શું થતી હોય છે? સ્થાપના થતી હોય છે. આ કંપનીનું નામ હતું વિદ્યાર્થી મિત્રો કંપેન ફ્રાન્સિસ પોરલે કોમર્સ ડીસ ઇન ઓરિએન્ટલ્સ, કે જે કોનું નામ હતું? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નામ હતું. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો ત્રણક ફેક્ટ આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ બને છે. પહેલું, ભારતની ભૂમિ પર આગમન કરનાર સૌથી છેલ્લી યુરોપિયન પ્રજા હોય તો એ ફ્રેન્ચ પ્રજા હતી. આ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કઈ સાલમાં થઈ? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો 1664માં. ફ્રાન્સના રાજા કોણ હતા? સમ્રાટ કોણ હતા? લુઈ 14, જેના દ્વારા કોલબાર્ટના નિયંત્રણ હેઠળ કઈ કંપનીની સ્થાપના થઈ હતી? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી. હવે સ્થાપના થઈ ગઈ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની, તો હવે આ ફ્રેન્ચ પ્રજા જે છે એ ભારત આવશે. તેના વેપારી મથકમાં વાત કરીએ તો કે 1667માં સુરત ખાતે પ્રથમ વેપારી મથક સ્થાપતા હોય છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં વારંવાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન કે ફ્રેન્ચ પ્રજા ભારતમાં આવીને એનું પ્રથમ વેપારી મથક ક્યાં? તો કે ભારતની અંદર ગુજરાતમાં સુરત ખાતે પ્રથમ વેપારી મથક સ્થાપતા હોય છે. હવે એમના જે ડિરેક્ટર જનરલ તરીકે કોને નીમવામાં આવે છે? તો એ વ્યક્તિ છે વિદ્યાર્થી મિત્રો ફ્રાન્સિસ કેરોન. કોણ હોય છે? ફ્રાન્સિસ કેરોન, કે જેને ડિરેક્ટર જનરલ બનાવવામાં આવતા હોય છે. આગળ જતા 1669માં મસલીપટ્ટનમ એટલે કે મસૂલીપટ્ટનમ ખાતે બીજું એક વેપારી મથક સ્થાપતા હોય છે. તો અહીંયાથી કોમ્પિટિટિવ એક્ઝામ માટે બે ફેક્ટ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ ફ્રેન્ચ પ્રજાનું પ્રથમ વેપારી મથક સુરત ખાતે, ત્યાં એના ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરતા હોય છે? તો યાદ રાખીશું ફ્રાન્સિસ કેરોન. આગળ વધીએ. ફ્રેન્ચ પ્રજા આવે તો વિદ્યાર્થી મિત્રો આ ફેક્ટ આવે ના આવે. કયો ફેક્ટ? તો કે પોંડિચેરીનો ફેક્ટ. ઈસવીસન 1672માં ફ્રેન્કોઇસ માર્ટીને બીજાપુરના રાજા શેરખાન લોદી પાસેથી અનુદાન તરીકે અમુક ગામો મેળવ્યા હતા. કોણે મેળવ્યા? તો કે ફ્રેન્કોઇસ માર્ટીને. કોની પાસેથી?
તો કે બીજાપુરના રાજા શેરખાન લોદી પાસેથી. અને એમાંથી જ એક નગરની સ્થાપના કરતા હોય છે. એ નગર એટલે પોંડિચેરી. સમય જતાં મુખ્ય વેપારી મથક જે ફ્રેન્ચોનું બનશે એ કયું બને છે? પોંડિચેરી. ચલો ક્લિયર. અને હવે આ વસાયું પોંડિચેરીની સ્થાપના થઈ તો એના જે પ્રથમ ફ્રેન્ચ ગવર્નર બનશે પોંડિચેરીના એ કોણ બની જશે? તો એ બની જશે ફ્રેન્કોઇસ માર્ટિન. ચલો ક્લિયર. તો અહીંયાથી કોમ્પિટિટિવ એક્ઝામ માટે અગત્યના ફેક્ટ વિદ્યાર્થી મિત્રો જોવા મળે તો કે ફ્રેન્કોઇસ માર્ટિન એ બીજાપુરના સુલતાન હતા. કોણ? શેરખાન લોદી પાસેથી અમુક ગામો અનુદાન તરીકે મેળવ્યા અને એમાંથી જ શેની સ્થાપના કરી? પોંડિચેરીની. સમય જતાં એ જ એનું મથક બની ગયું. કોનું? કઈ પ્રજાનું? ફ્રેન્ચ પ્રજાનું મથક બની ગયું. અને અહીંયા જ પોંડિચેરીના પ્રથમ ફ્રેન્ચ ગવર્નર તરીકે કોની નિમણૂક થતી હોય છે? ફ્રેન્કોઇસ માર્ટિનની નિમણૂક થતી હોય છે. ત્યારબાદ ફ્રેન્ચ પ્રજાનું અગત્યનું વેપારી મથક અને એ વિદ્યાર્થી મિત્રો છે ચંદ્રનગર. ઈસવીસન 1674માં ફ્રેન્ચોએ બંગાળના શાસક પાસેથી કલકત્તાની નજીકના આવેલા જે નાના મોટી વસાહતો હતી એને પ્રાપ્ત કરી અને એમાંથી એક નવા નગરનું નિર્માણ કર્યું અને એ નગર છે વિદ્યાર્થી મિત્રો ચંદ્રનગર. બીજા છે ઘણા અલગ અલગ માહે છે, કરાઈકલ છે. આ બધા કેન્દ્રો કઈ પ્રજાના હતા? ફ્રેન્ચ પ્રજાના હતા. ચલો આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો જે જોવાનું છે ફ્રેન્ચ વર્સિસ ડચ. ફ્રેન્ચ, ઓકે, આ ફ્રેન્ચ છે અને આ ડચનો ફ્લેગ જોઈ શકો છો. એટલે કે ફ્રેન્ચ વર્સિસ ડચ. ઈસવીસન 1693માં ડચોએ પોંડિચેરી જીતી લીધું હતું. ડચોએ પોંડિચેરી જીતી લીધું હતું. પણ એક સંધિ થઈ હતી ત્યાં, રિઝ્વિક સંધિ. આ રિઝ્વિક સંધિના કારણે ફરી ફ્રેન્ચોએ પોંડિચેરીને શું મેળવ્યું હતું? પાછું મેળવ્યું હતું. અને કાયમી એવા વેપારી મથક રહ્યા હોય તો ફ્રેન્ચોના એવા બે, કયા? પોંડિચેરી અને ચંદ્રનગર. ચલો ક્લિયર. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામ માટે ક્લાસ 1-2 લેવલે એક ફેક્ટ જોવા મળે છે કે કઈ સંધિને કારણે ફ્રેન્ચોએ પોંડિચેરી પાછું મેળવ્યું હતું? તો એ સંધિ હતી રિઝ્વિક સંધિ. કોના કોના વચ્ચે આ જે ફ્રેન્ચ વર્સિસ ડચ, બરાબર? તો કે 1693ની અંદર ડચોએ પોંડિચેરી જીતી લીધું હતું પણ એક સંધિ થઈ, કઈ? રિઝ્વિક સંધિ, જેના અંતર્ગત ફ્રેન્ચોએ પોંડિચેરીને શું મેળવ્યું હતું? પાછું મેળવ્યું હતું. અને હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કર્ણાટક વિગ્રહ. બ્રિટિશરો અને ફ્રેન્ચો વચ્ચે જે યુદ્ધ લડાણા જે સેના તરીકે ઓળખાયા? કર્ણાટક વિગ્રહ તરીકે ઓળખાયા. વિદ્યાર્થી મિત્રો આપણે અહીં 3 વિગ્રહની ચર્ચા કરવાના છીએ, એટલે કે 3 કર્ણાટક વિગ્રહની. કોમ્પિટિટિવ એક્ઝામમાં અહીંયાથી વિદ્યાર્થી મિત્રો એક ફેક્ટ વારંવાર પૂછાય છે. એ ફેક્ટ એ છે કે કયા વિગ્રહ દરમિયાન કઈ સંધિ કરવામાં આવી. ડિટેલમાં પૂછતા નથી પણ એ સંધિના નામ વિદ્યાર્થી મિત્રો આપણી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જોઈશું પ્રથમ કર્ણાટક વિગ્રહ કે જેનો સમયગાળો હતો 1746 થી લઈને 1748. પ્રથમ કર્ણાટક વિગ્રહ થયો જેનું તાત્કાલિક કારણ શું હતું? તો એનું કારણ હતું ઓસ્ટ્રિયાના વારસા વિગ્રહ, જેના કારણે આ પ્રથમ કર્ણાટક વિગ્રહ થયો હતો. એનું મુખ્ય યુદ્ધની વાત કરું તો સેન્ટ થોમેનું યુદ્ધ એ પ્રથમ કર્ણાટક વિગ્રહનું મુખ્ય યુદ્ધ હતું. અને હવે આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ ફેક્ટ ઇમ્પોર્ટન્ટ કે પ્રથમ કર્ણાટક વિગ્રહ દરમિયાન કઈ સંધિ કરવામાં આવી? તે સંધિનું નામ એક્ઝામમાં પૂછાય છે. એ સંધિ છે વિદ્યાર્થી મિત્રો એક્સલા-સાપેલની સંધિ, જે પ્રથમ કર્ણાટક યુદ્ધ દરમિયાન થઈ હતી. પરિણામ શું આવ્યું પ્રથમ કર્ણાટક વિગ્રહનું? તો કે ન્યુટ્રલ આવ્યું હતું, એટલે કે કોઈ પણ પક્ષને ફાયદો થયો ન હતો, ન તો બ્રિટિશરને અને ન તો ફ્રેન્ચોને. તો અહીંયાથી એક જ ફેક્ટ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ કે પ્રથમ કર્ણાટક વિગ્રહ દરમિયાન કઈ સંધિ કરવામાં આવી? તો સંધિનું નામ યાદ રાખજો, એક્સલા-સાપેલ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ દ્વિતીય કર્ણાટક યુદ્ધ, જેનો સમયગાળો હતો 1749 થી લઈને 1754.
દ્વિતીય કર્ણાટક વિગ્રહનું તાત્કાલિક મુખ્ય કારણ એ છે કે કર્ણાટક અને હૈદરાબાદ રાજ્ય વચ્ચે વારસા વિગ્રહ જે એનું મુખ્ય તાત્કાલિક કારણ હતું. આના મુખ્ય યુદ્ધની વાત કરું, દ્વિતીય કર્ણાટક યુદ્ધની, તો એનું મુખ્ય યુદ્ધ હતું આરકોટ ખાતેનું યુદ્ધ. અને એમાં જે સંધિ કરવામાં આવી હતી દ્વિતીય કર્ણાટક યુદ્ધ દરમિયાન, એ સંધિનું નામ છે વિદ્યાર્થી મિત્રો પોંડિચેરીની સંધિ, જે આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. કે દ્વિતીય કર્ણાટક યુદ્ધ દરમિયાન કઈ સંધિ કરવામાં આવી, તો સંધિનું નામ યાદ રાખજો, પોંડિચેરીની સંધિ. આનું પરિણામ શું આવ્યું આ યુદ્ધ થયું, તો કે પરિણામ એવું આવ્યું કે અંગ્રેજો ફ્રેન્ચો કરતાં વધુ ચડિયાતા સાબિત થયા. તો કોમ્પિટિટિવ એક્ઝામ માટે એક જ ફેક્ટ કે દ્વિતીય કર્ણાટક યુદ્ધ દરમિયાન કઈ સંધિ કરવામાં આવી, તો યાદ રાખીશું પોંડિચેરીની સંધિ કરવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ત્રીજું કર્ણાટક યુદ્ધ, કે જેનો સમયગાળો હતો 1756 થી લઈને 1763, 7 વર્ષ છે. તો એનું તાત્કાલિક કારણ શું થશે, યુરોપમાં થયેલ સપ્તવાર્ષિક યુદ્ધ. અને ત્રીજું કર્ણાટક યુદ્ધ દરમિયાનનું જે મુખ્ય યુદ્ધ હોય તો એ યુદ્ધ હતું વિદ્યાર્થી મિત્રો ધ બેટલ ઓફ વાંડીવાસ, એટલે કે વાંડીવાસનું યુદ્ધ. યુદ્ધ હતું કર્ણાટક યુદ્ધ કોની વચ્ચે થતા હતા, બ્રિટિશરો અને ફ્રેન્ચો વચ્ચે. તો આ જે એનું મુખ્ય યુદ્ધ ત્રીજું કર્ણાટક યુદ્ધનું, એનું કારણ હતું મુખ્ય યુદ્ધ વાંડીવાસનું યુદ્ધ. અને કોના વચ્ચે, તો કે જનરલ આયરકુટ વર્સિસ કાઉન્ટ ડી લાલી હતા. અને ત્રીજું કર્ણાટક યુદ્ધ થયું એ દરમિયાન કઈ સંધિ કરવામાં આવી, તો એ સંધિ વિદ્યાર્થી મિત્રો કરવામાં આવી પેરિસની સંધિ. અને આનું પરિણામ શું આવ્યું, તો અંગ્રેજોએ વિદ્યાર્થી મિત્રો ફ્રેન્ચોને શું હતા, હરાવ્યા હતા. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામ માટે એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કે ત્રીજા કર્ણાટક યુદ્ધ કે એ દરમિયાન કઈ સંધિ કરવામાં આવી, તો સંધિનું નામ યાદ રાખજો, પેરિસની સંધિ. અને એક ક્વેશ્ચન આવો એ પૂછાય છે ક્લાસ 1-2 લેવલે, ત્રીજું કર્ણાટક યુદ્ધ કયા તરીકે ઓળખાય છે, તો યાદ રાખજો સપ્તવાર્ષિક યુદ્ધ તરીકે ઓળખાય છે. ચલો ત્યારબાદનો એક અગત્યનો ફેક્ટ જાણવા જેવું, રાજદૂત આવેલા છે અને આ બાજુ શું છે, શાસક છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે ટેવેનિયર, જે હતો ફ્રેન્ચ રાજદૂત, એટલે કે ફ્રાન્સનો રાજદૂત હતો. કોના સમયમાં, તો કે શાહજહાં અને ઔરંગઝેબના સમયમાં આવેલ હતો. જ્યારે આ છે ને વિદ્યાર્થી મિત્રો જોન લાયોટ, એ હતા નેધરલેન્ડ. એ ક્યાંના રાજદૂત હતા, નેધરલેન્ડ, એટલે કે હોલેન્ડના રાજદૂત હતા. એ કોના સમયમાં આવેલા હતા, શાહજહાંના સમયમાં આવેલા હતા. તો આ ખાસ ફેક્ટ ધ્યાન રાખજો. ટેવેનિયર એ ફ્રાન્સના રાજદૂત હતા, ફ્રેન્ચ પ્રજા જ ભણીએ છીએ આપણે. તો એ કોના સમયમાં આવ્યા હતા, શાહજહાં અને ઔરંગઝેબના સમયમાં. જ્યારે જોન લોયટ કે જે નેધરલેન્ડના રાજદૂત હતા, એ કોના સમયગાળામાં આવ્યા હતા, શાહજહાંના સમયગાળામાં આવેલા હતા. તલાટીકમ મંત્રીમાં વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન આવેલો છે, ખાસ ધ્યાન રાખજો, ટેવેનિયર વાળો ફેક્ટ. પણ એ ક્વેશ્ચન કેન્સલ થઈ ગયેલો હતો. તો વિદ્યાર્થી મિત્રો આ માહિતી હતી ભારતમાં આવેલ વિવિધ વિદેશી યુરોપિયન પ્રજાની. આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવેલો હશે સંપૂર્ણ ડિટેલ સાથે. આપણે જે શરૂઆત કરી હતી ઈસવીસન 1453 તુર્કીના કોન્સ્ટેન્ટિનોપોલથી લઈને અંતે ફ્રેન્ચ પ્રજા સુધીની આપણે સંપૂર્ણ ડિટેલમાં માહિતી મેળવી. ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નવા લેક્ચર સાથે. ત્યાં સુધી જોતા રહો જીપીએસસી ઓનલાઈન. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.